લાસ્ટ ટાઈમનું બધું રિકોલ ઘેર જઈને વાંચો તો જો ને, એવું ના થતું હોય કે ભાઈ અહીંયા કર્યું પછી ભૂલી ગયા, એવું તો નહીં થતું ને. ક્લિયર? કંઈ નહીં, આજે આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું એમ જંગલો ચલાવીશું, બરાબર. વન્યજીવ સંપત્તિ જે તમારા પર્યાવરણનું પોઈન્ટ આવે છે ને, એ પર્યાવરણના પોઈન્ટનું બી આમાં કવર થઈ જશે. આખું પર્યાવરણ કવર નહીં થાય, પર્યાવરણનું એક સેક્શન કવર થઈ જશે, બરાબર. પર્યાવરણના જે અલગથી જે ટોપિક ચલાવવાના જે આપણા પર્યાવરણના સબ્જેક્ટમાં ચલાવીશું. ક્લિયર? ચલો ચાલુ કરીએ આજનું સેશન કુદરતી વનસ્પતિથી. પહેલો ટોપિક છે કુદરતી વનસ્પતિ. હા ભાઈ, દેખાય છે ને બધાના? દેખાવામાં ફોન્ટમાં કમ્પ્લીટ છે ને, કલર કમ્પ્લીટ છે ને? ઓકે. આમ તો એ રીતે ટ્રાય કરેલો છે કે કલરમાં વાંધો નહીં આવે. આદિવાસી વનસ્પતિ, વસ્તી વનસ્પતિ નહીં, બરાબર. વનસ્પતિ આદિવાસી ક્યાંથી હોય? આદિવાસી વસ્તી જંગલોમાં વસે છે. ક્યાં વસે છે? જંગલોમાં. પણ હવે અત્યારે જંગલોની બહાર બી આવી ગઈ છે, બરાબર. એ લોકો બી સુધરી ગયા છે, જંગલોની બહાર વસવાટ કરે છે. ગુજરાતની કુલ વસ્તીના 14.76% આદિવાસી છે. ગુજરાતની અંદર કુલ આદિવાસીની જનસંખ્યા કેટલી છે? તો 14.76%. જે આખા ગુજરાતની અંદર જે ટોટલ વસ્તી વસે છે એમાંથી આદિવાસીની જનસંખ્યા કેટલી? તો 14.76%. એટલા માટે તમે જોતા હશો કે અનામતની અંદર જ્યારે કેટેગરી વાઇઝ કરવામાં આવે ત્યારે એસટી કેટેગરીને ગુજરાતમાં કેટલી અનામત આપવામાં આવે છે? 7%, 14%. એસટીની વાત છે. એસટીને કેટલી ટકા અનામત આપી છે? 14%. વસ્તી પ્રમાણે થઈ ગઈ. એટલે અનામતનો એક પોઈન્ટ છે કે ભાઈ અનામત શેના આધારે આપો છે? તો વસ્તીના આધારે મળે છે. જે પ્રમાણમાં વસ્તી હોય એ પ્રમાણે અનામત હોય. પછી એના માટે ઓબીસી કેટેગરી માટે આ રૂલ્સ લાગુ પડતો નહીં, કેમ કે ઓબીસીની વસ્તી જ 50% ઉપર છે. પછી એવું ના કહેવાય કે ભાઈ એના વસ્તી પ્રમાણે આપો, 50%થી વધારે કરી આપો, એ પોસિબિલિટી નથી. પણ અહીંયા છે, બરાબર. 14.76% આદિવાસી ક્યાં વસે છે? ગુજરાતની અંદર. મતલબ કે કુલ જનસંખ્યાના ગુજરાતની 14% છે. ભારતમાં કુલ જમીન વિસ્તારના 21.05% વિસ્તારમાં જંગલો હતા. ભારતની વાત કરી છે, ગુજરાતની નહીં. ભારતના કુલ વિસ્તારના કેટલા ટકામાં જંગલો હતા? તો 21.05, એટલે ઓલમોસ્ટ 21% જ કહી શકાય કે ભાઈ 21% વિભાગની અંદર જંગલો હતા. કયા વર્ષે? 2011ની અંદર. 2011ની અંદર ભારતના કુલ જમીન વિસ્તારના 21% વિસ્તારની અંદર જંગલો જોવા મળતા હતા, જે હાલમાં ઘટી ગયા છે. અને એ જ વસ્તુની વાત કરીએ ગુજરાતની અંદર, તો એ સમયે ગુજરાતમાં કુલ જમીન વિસ્તારના કેટલા ટકા હતા? તો 11% જ હતા. કેટલા ટકા હતા? 11%. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઇન મુજબ કેટલા ટકા હોવા જોઈએ? તો 33%. રાજ્ય સરકારની જે ગાઈડલાઇન છે એના મુજબ કેટલા ટકા હોવું જોઈએ? 33% હોવું જોઈએ. રાજ્યો જો પાલન કરી દે, દરેક રાજ્યની અંદર પોતાના જમીન વિસ્તારના 33% જંગલો હોય, તો ભારતની અંદર લાગુ કરવાની કંઈ જરૂર નહીં, કેમ કે ભારતમાં ઓટોમેટિક 33% થઈ જશે, બરાબર. ક્લિયર? 3 આંકડા આમાં આવે છે, ત્રણ ઇમ્પોર્ટન્ટ આંકડા છે. પહેલાંની અંદર ગુજરાતની કુલ વસ્તીમાં આદિવાસી જનસંખ્યા કેટલી? તો 14.76%. બીજામાં ભારતની કુલ જમીન વિસ્તારમાં જંગલ કેટલા? 0.5. 21.5 એટલે 21.50 થઈ જશે. એટલે 21.05 યાદ રાખવાનું, કેમ કે 21.5 કરશો તો 21.50 થશે, બરાબર. ગુજરાતની અંદર કુલ જમીન વિસ્તારના કેટલા ટકામાં? 11.04માં જંગલો છે. નેક્સ્ટ જોઈએ, વિશ્વની માથાદીઠ સરેરાશ વન વિસ્તાર 1.404 હેક્ટર છે. સરેરાશ વન વિસ્તાર કેટલો છે? 1.04 હેક્ટર. આમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એક જ, એમેઝોનના જંગલો. એમેઝોનના જંગલો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એમેઝોનના જંગલોના કારણે આ વિસ્તાર વધારે આપણને જોવા મળે છે. એમેઝોનના જંગલો કયા રાષ્ટ્રની અંદર આવેલા છે? બ્રાઝિલ. આપણા વિશ્વની ભૂગોળ આવે છે, સિલેબસમાં વિશ્વની ભૂગોળ છે. એટલે એમેઝોનના જંગલો ક્યાં આવેલા છે? બ્રાઝિલમાં. પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે એમેઝોનના જંગલોને. કંઈ નહીં. ભારતનો માથાદીઠ વન વિસ્તાર કેટલો છે? 0.74 હેક્ટર. એ જ વાત કરીએ તો ભારતનો માથાદીઠ વન આચ્છાદિત વિસ્તાર. હવે અહીંયા સમજવાની વસ્તુ આવી. ઉપર શું લખ્યું હતું? ખાલી વન વિસ્તાર. અહીંયા લખ્યું છે વન આચ્છાદિત
વિસ્તાર, વન આચ્છાદિત વિસ્તાર કેટલો છે? 0.065 હેક્ટર. કેટલો ઘટી ગયો? આ કેટલો બધો હતો અને આ કેટલો ઘટી ગયો? સમજમાં આવે છે ફરક શું છે? તો જો વન વિસ્તાર અને વન આચ્છાદિત વિસ્તારને સમજીએ એના માટે, બરાબર. વન વિસ્તાર એટલે શું? જંગલ માટે બી આપણે એક પર્ટિક્યુલર ડેફિનેશન ફિક્સ કરી હોય કે ભાઈ આ એક લિમિટેશન્સ છે, આટલી માત્રાની અંદર આ જંગલો હોવા જોઈએ, આટલા વિસ્તારની અંદર વૃક્ષો હોવા જોઈએ, તો જ એને જંગલની કેટેગરીમાં લેવામાં આવશે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાર્ક ઊભા કરવામાં આવે છે. આપણે એના ઓક્સિજન પાર્ક નામ આપીએ છીએ. તમે એવા ઓક્સિજન પાર્કની મુલાકાત લીધી હોય ને તો તમને ખબર હોય કે બહુ બધા ઝાડો એકસાથે વાવી દીધા હોય, બહુ બધા વૃક્ષો એકસાથે, પણ એના જંગલ તો કહેતા નહીં આપણે, એને જંગલ કહીએ નહીં કહેતા. બીજું આપણે જોઈએ જે ટાર્ગેટિંગ કરવામાં આવે કે જે રોડ બનાવ્યો છે, હાઈવે બનાવ્યા છે, એની બે બાજુ વૃક્ષોની હારમાળા ઊભી કરવામાં આવે છે, બરાબર. કારણ શું? ઘણા બધા અલગ અલગ રીઝન્સ છે. ટેકનિકલી રોડને બચાવવાનો છે, રોડનું ધોવાણ અટકાવવાનું છે, આ બધા રીઝન્સના કારણે હોય છે. પણ આપણે મૂળ હાલ કોન્સેપ્ટ પકડીએ છીએ વનનો, તો એના અનુસંધાને તો જે આવી રીતે જે વૃક્ષો વાવવામાં આવ્યા કે જે જંગલ નહીં કહેવાતા, પણ વૃક્ષોની ક્વોન્ટિટી મોટા પ્રમાણમાં છે. આપણે જોઈએ છીએ કે આપણે દર વર્ષે એક ગુજરાતની અંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ કરીએ છીએ. દર વર્ષે એક સાંસ્કૃતિક વનની સ્થાપના ગુજરાતમાં થાય છે. તો આ જે સાંસ્કૃતિક વનોનું સફાઈ છે એની અંદર શું વાવવામાં આવે છે? વૃક્ષો જ વાવવામાં આવે છે. લાર્જ સ્કેલ પર હોય છે, બરાબર. તો આ જે લાર્જ સ્કેલ પર આ રીતે મોટા પાયા પર વૃક્ષો વાવીએ છીએ ને, એ આવશે વન આચ્છાદિત વિસ્તારમાં, વન વિસ્તારમાં આવશે નહીં. ક્લિયર? એ બધા શું કહેવાશે? વન આચ્છાદિત વિસ્તાર. જ્યારે વન વિસ્તાર કયો છે કે જે પ્રોપર જંગલ વિસ્તાર છે એ જ વન વિસ્તાર છે, જ્યાં માનવીની વસાહત છે નહીં, માનવીનો હસ્તક્ષેપ નથી, અથવા તો બહુ જ લિમિટેશન્સની અંદર હસ્તક્ષેપ રાખવામાં આવ્યો છે. આ જે વિસ્તાર છે બધા વન વિસ્તાર કહેવાશે. પણ જે આપણે હાલ વાત કરી સાંસ્કૃતિક વન છે, ઓક્સિજન પાર્ક્સ છે, આવી જે લાર્જ સ્કેલ ઉપર જે કામ કરવામાં આવ્યા છે એ બધા શેની અંદર આવે? તો વન આચ્છાદિત વિસ્તારોની અંદર આવે. એટલે આ માટે બે વસ્તુ જુદી છે, બરાબર. આના સિવાય ત્રીજો એક શબ્દ આવશે વન કવર, બરાબર છે. મતલબ કે ફોરેસ્ટ કવરેજ કેટલું છે એમ. તો ફોરેસ્ટ કવરેજમાં આ બેનું મલ્ટિપ્લિકેશન થઈ જાય, મતલબ બે ભેગા થઈ જાય, બેને ભેગાથી ગણવાના. ટોટલ ગ્રીનરી કેટલી? તો ટોટલ ગ્રીનરીમાં તો જંગલો બી આવે ને ગ્રીનરીમાં તો આ બી આવે. તો ગ્રીનરી જ્યારે વાત થાય ત્યારે બંને ગણવાનું થશે. હાલમાં જે આપણે ડેટા રિલીઝ કરીએ છીએ, જે પબ્લિકેશન્સની અંદર બહાર આવે છે, જે તમને ન્યૂઝપેપર્સમાં જોવા મળે છે, એ છે ગ્રીન કવરનો ડેટા, કે જેમાં આ બંનેનું મર્જર હોય છે. એટલા માટે આપણને છે ને નિયરેસ્ટ ટુ 33% જોવા મળે છે. બાકી આપણે આગળ જોઈ લીધું 21% ને 11% જ છે, બરાબર. ક્લિયર? ચલો, ખબર પડી ગઈ ને વન વિસ્તાર અને વન આચ્છાદિત વિસ્તાર. ઓકે, આગળ વધીએ. ગુજરાતનો માથાદીઠ વન વિસ્તાર છે 0.04 હેક્ટર અને વન આચ્છાદિત વિસ્તાર છે 0.03 હેક્ટર. ક્લિયર? એટલે ઓલમોસ્ટ ગુજરાતની અંદર વન આચ્છાદિત વિસ્તાર વન વિસ્તારની બરોબરીમાં છે. કેમ? કેમ કે આપણે દર વર્ષે સાંસ્કૃતિક વનોની સ્થાપના કરીએ છીએ, રોડની બે બાજુ વૃક્ષોની હારમાળાઓ બાંધીએ છીએ, ઓક્સિજન પાર્કોની સ્થાપના કરી રહ્યા છીએ. અને ત્યાં હાલ તમે જાણો જ છો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે કરંટ અફેરનો હતો એમાં જોઈ લીધું હતું કે ભાઈ 3 મિલિયન ટ્રીઝ, બરાબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકલું 3 મિલિયન ટ્રીઝનો ટાર્ગેટ લઈને બેઠું છે કે 30 લાખ વૃક્ષો ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર વાવવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પણ નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ શહેરના વિસ્તારની અંદર વાવવામાં આવશે 30 લાખ વૃક્ષો. તો આ બધા જે પ્રયાસો છે ને એના લીધે જ આ વિસ્તાર વધ્યો છે અને ઓલમોસ્ટ ક્યાં પહોંચવા આવ્યો છે? જંગલ વિસ્તાર સુધી, જેના કારણે આપણી ગ્રીન કવર એરિયામાં વધારો છે. ચલો આગળ વધીએ. ગુજરાતના જંગલો દેશના વન વિસ્તારના 2.47% અને વન આચ્છાદિત વિસ્તારના 1.90% વિસ્તાર ધરાવે છે. પેલું તો હેક્ટરમાં વાત કરી હતી, ખાલી કેટલા હેક્ટર છે. હવે ભારતના કોન્ટેક્સમાં ગુજરાતનો ફાળો કેટલો? તો ભારતનો જે ટોટલ વન વિસ્તાર છે એમાં ગુજરાત કેટલો ફાળો આપો? તો 2.47%. વન આચ્છાદિત વિસ્તાર છે એમાં ગુજરાત કેટલો ફાળો આપો? તો 1.90%. ક્લિયર? આ બે આમાં કેવું છે, અત્યારે હાલ સ્ટાર્ટિંગમાં બધા આંકડા જ યાદ રાખવાના છે, પાછળ આપણને મજા આવશે, બરાબર. પણ હાલ આંકડાકીય માહિતી છે બધી યાદ રાખવાની છે, કેમ કે આ બધી ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ કયા કોન્ટેક્સથી તો પરીક્ષામાં પૂછાશે, ઓપ્શનલની અંદર એ રીતે બી, અને ક્યાંક તમારાથી કોઈ મેન્સ આપવા બેસશો તો મેન્સની અંદર બી જ્યારે આવા કોઈ ક્વેશ્ચન આવશે ત્યારે એની અંદર બી આ વાપરી શકાશે. તો બે રીતે ઉપયોગી છે. ચલો વાત કરીએ 2007ની ભારતના કોન્ટેક્સની અંદર, તો 55.96% અનામત જંગલો હતા.
જંગલોની અલગ અલગ કેટેગરીઝ છે. એની અંદર પહેલાં છે અનામત જંગલો. અનામત જંગલોની જે ટકાવારી છે એ કેટલી હતી? તો 55.96%. ક્યારે? 2007માં. રક્ષિત જંગલો કેટલા હતા? તો 26.80%. અનામત 55.96, રક્ષિત 26.80. અને બિનવર્ગીકૃત જંગલોનું કોઈ વર્ગીકરણ કર્યું નથી એવા જંગલો કેટલા છે? તો 17.25%. ટોટલ 3 ભાગ થયા: અનામત, રક્ષિત અને બિનવર્ગીકૃત. 55.96, 26.80 અને 17.25. 1980-81થી 1987-88 સુધી સામાજિક વનીકરણ હેઠળ રેલવે, રસ્તા, નહેરોને કાંઠે અફળદ્રુપ થયેલા ખેતરોની જમીનોમાં વૃક્ષોની સુધારણા માટે વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિમાં લોકોને પ્રવૃત્ત કરવા વિશ્વ બેંક દ્વારા સહયોગ કરાયો હતો. ઇન શોર્ટમાં કહેવા શું માગે છે કે ભાઈ ક્યાં ક્યાં તમે વૃક્ષો વાવી શકો છો? આ બધા લોકેશન્સ આપી દીધા. ભાઈ રેલવેની આસપાસ વાવો, રસ્તાની આજુબાજુ વાવો, નહેરોના કાંઠા ઉપર વાવો, જે અફળદ્રુપ થઈ ગયેલા ખેતરો છે એ જમીનોની અંદર વૃક્ષો વાવી દો. આ બધી જગ્યાએ વૃક્ષો વાવો. બરાબર છે. એના માટે હેલ્પ કોણે કરી? એવા વૃક્ષો વાવવાના તો આપણે એના માટે વૃક્ષોના છોડ જોઈશે. વૃક્ષોના છોડ આપણે જોઈએ કે અત્યારે તમે બજારમાં લેવા જાઓ કેટલો ભાવ ચાલે છે, તો ફ્રીમાં તો મળતા નહીં. પ્લસ વૃક્ષ તમે વાવી દેશો પછી એની માવજત બી કરવી પડશે, એને પાણી આપવું પડશે, એના અમુક જે પ્રાણીઓ છે એનાથી બચાવવા પડશે. બરાબર છે. હવે તમે વૃક્ષ વાવીને જતા રહ્યા, ચલો પાણીની પાઇપલાઇન બી મૂકી દીધી, પણ એના યોગ્ય જે કવર કરવું જોઈએ એ કર્યું નથી, તો ગાય ભેંસને બધું આવશે તો બધું ગાયબ થઈ જશે. તો એના માટે એના પેલું પાંજરું મૂકવું પડે, આ બધું એ બધું બી કરવું પડશે, કવરિંગ કરવું પડશે એનું. તો એના માટે બી ફાઇનાન્શિયલી રિક્વાયરમેન્ટ રહેશે. તો આ બધા જ પ્રકારના ફાઇનાન્શિયલી રિક્વાયરમેન્ટ માટે મદદ કોણે કરી? વિશ્વ બેંકે. ક્લિયર? ગ્રામ્ય વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ થકી રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી આવા સિમ્પલ વસ્તુ છે, વૃક્ષો વાવવાના છે તો ડાયરેક્ટ જમીનમાં તો વાવી નહીં દેવાય. એના માટે પહેલાં ખાડા કરવા પડશે. ખાડા કરીને તમે એના વાવશો પછી એને ખાડા ભરવાના છે, પછી એનું રેગ્યુલર પાણી આપવાનું છે, એની માવજત કરવાની છે. વૃક્ષોને કંઈ પ્રોબ્લેમ થયો, કોઈ વૃક્ષોની અંદર કોઈ રોગ આવ્યો તો એનું ધ્યાન રાખવાનું છે. આ બધું ધ્યાન રાખવાનું છે. તો એના માટે રોજગારી ઊભી થશે. પહેલાં ખાડા ખોદવાના છે તો એના માટે મજૂરોને રોજગારી મળશે. એના પછી એની માવજત કરવાની છે તો માળીને રોજગારી મળશે. તો આ રીતે જ્યાં પણ આ કામગીરી થશે ગ્રામ્ય વિસ્તારની નજીકમાં ત્યાં બધાને રોજગારીનો અવસર ઊભો થશે. ઈસવીસન 1996-97ના વર્ષથી ઓવરસીઝ ઇકોનોમિક કોઓપરેશન ફંડની સહાયથી સંકલિત વન વિકાસ યોજના આના માટે શરૂ થઈ હતી. બરાબર. સંકલિત વન વિકાસ યોજના શરૂ કરી હતી. ફંડ કયું હતું? તો ઓવરસીઝ ઇકોનોમિક કોઓપરેશન ફંડ. કયા વર્ષે? 1996-97માં. શેના માટે શરૂ કર્યું હતું? કે ગ્રામ્ય વિસ્તારોની અંદર વૃક્ષારોપણ કરીને રોજગારી ઊભી કરવા માટે. મૂળ કોન્સેપ્ટ શું હતો? જે ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર વૃક્ષારોપણના અનુસંધાને રોજગારી પેદા કરવી. રોજગારી કેવી રીતે થઈ આપણે જોઈ લીધું. જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન દ્વારા જંગલોના વિકાસ માટેની યોજના 2007-8થી 14-15 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. કયો દેશ છે? બેંક બી છે જાપાન ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન. વર્ષ છે 2007-8નું. શેનો વિકાસ કરવાનો છે? જંગલોનો વિકાસ કરવાનો છે. કયા વર્ષે? 7-8થી લઈને 14-15 સુધી આ પ્રવૃત્તિ હાથ ધરી છે આપણે. યોજના હેઠળ પૂર્વ વિસ્તારના 11 આદિવાસી અને 3 બિન આદિવાસી જિલ્લા મળી કુલ 14 જિલ્લામાં આ ઇફેક્ટ આપવામાં આવી છે. ઇફેક્ટ ઇટ મીન્સ કે આ જે યોજના છે એનો અમલ કર્યો છે. કેટલા જિલ્લાઓની અંદર? 14 જિલ્લાઓની અંદર. અહીંયા બીજો એક કોન્ટેક્સ્ટ તમને મળે છે કે યોજના હેઠળ પૂર્વ વિસ્તારના 11 આદિવાસી જિલ્લા. ગુજરાતની અંદર આદિવાસી જિલ્લાઓની સંખ્યા કેટલી? અને 3 બિન આદિવાસી, એમ કરીને ટોટલ 14 જિલ્લા આપણે લીધા છે. અહીંયા આ બધી વસ્તુઓ અહીંયા હું ડાયરેક્ટ 14 લખી જ શકતો હતો. અહીંયા આ 11 ને 3 અલગ અલગ ના મને કંઈ જરૂર નથી. 11 ને 3 અલગ એટલા માટે જ કર્યા છે કે આ એક વધારાનો પોઈન્ટ તમને મળે. બરાબર. એટલે ધ્યાન રાખજો, બધા પોઈન્ટ એ રીતે જ કવર કર્યા છે કે મેક્સિમમ તમને લાભ થાય. પોઈન્ટ એક જ પોઈન્ટમાં બધું કામ થઈ જાય. ચલો, 1970માં થયેલા કાયદા મુજબ ડાંગ જિલ્લામાં રક્ષિત જંગલોમાં
આદિવાસી ખેડૂતોને જમીન માલિકી હક આપવામાં આવ્યા હતા? જંગલ વિસ્તાર છે, જંગલ વિસ્તારની અંદર જ આદિવાસી પ્રજાના એના જમીન માલિકીના હક પ્રોવાઈડ થયા છે કે હા ભાઈ આ જમીન જે છે એના માલિક તમે છો, તમે એનો ભોગવટો ધરાવશો. આનો મતલબ શું થાય છે? આનો મિનિંગ શું રહેશે? હવે એ ભાઈની માલિકી છે એટલે જંગલો કાપી નાખશે અને ત્યાં ખેતી કરશે? તો માલિકી હક આપે એનો મતલબ શું? જો 1970માં થયેલા કાયદા મુજબ, એટલે ઇટ મીન્સ કંઈ સ્પષ્ટતા કરી છે કે કાયદો બનાવી દીધો છે આપણે. કાયદાની અંદર કંઈક જોગવાઈઓ હશે. ડાંગ જિલ્લાની અંદર રક્ષિત જંગલોમાં આદિવાસી ખેડૂતોને જમીન માલિકી હક આપવામાં આવ્યા હતા. જમીન માલિકીનો હક આદિવાસી સમાજના વ્યક્તિઓને આપી દીધો છે. બહુ પહેલાં આપી ચૂક્યા છીએ. વર્ષ બી જુઓ તમે, 1970 છે, આજથી 55 વર્ષ પહેલાં આપી દીધું છે. કાયદો બનાવ્યો હતો. હવે આના અંતર્ગત શું જોગવાઈ કરી હતી એની વાત કરી દઈએ. એમાં એવું કીધું હતું કે ભાઈ આદિવાસી જે જનસંખ્યા છે એ રહી ક્યાં? તો જંગલોમાં. એ લોકોને રોજગારી મેળવવાની તો ક્યાંથી મેળવવાની? જંગલો થકી. હવે એ લોકોને ખોરાક માટે ખેતી બી કરવી પડશે. તો એ લોકો ખેતી કેવી રીતે કરે? તો કે જંગલો કાપી નાખે અને જમીન ઉપર ખેતી કરે. હવે એ લોકો માટે એટલી ટેકનોલોજી નથી, એ લોકો જોડે એટલું કંઈ ટેકનોલોજી નહોતા કે ભાઈ એકનો એક પાક ના લે કરાય એટલે કે જમીન ખરાબ થઈ જાય. એ લોકો શું કરશે? જંગલો કાપશે. જગ્યા કેટલી છે? ફળદ્રુપ છે. એકનો એક પાક લે કરશે. કેટલા વર્ષ ચાલશે? 5, 7. પછી જમીન ફળદ્રુપ રહેશે નહીં, પાક આવશે નહીં. પાક નહીં આવે એટલે શું કરશે? કંઈ નહીં, એ જગ્યા છોડી દેશે, બીજી જગ્યામાં જતા રહેશે. બીજી જગ્યામાં ફરી જંગલો કાપશે, ફરી ત્યાં ખેતી ચાલુ કરશે. આદિવાસી જનસંખ્યા મૂળ રહેતી હતી જંગલમાં, જંગલોનું રક્ષક કહેવામાં આવતી હતી, પણ એના થકી પોતાના રોજગાર માટે જંગલોનો નાશ થઈ રહ્યો હતો. આ જે ખેતીની આ એક ખેતીની પદ્ધતિ છે. આ પ્રકારની જે ખેતી થાય ને એને ઝૂમ પદ્ધતિની ખેતી કહેવાય. આ જે ખેતી પદ્ધતિ છે કે ભાઈ એક જગ્યાએ જંગલો કાપી નાખો, ત્યાં ખેતી કરો, જમીન ફળદ્રુપ ના રહે એટલે બીજી જગ્યાએ જાઓ, ફરી જંગલો કાપો, ફરી ખેતી કરો. આ જે પદ્ધતિ કહેવાય ખેતીની, એ ખેતીની પદ્ધતિને ઝૂમ પદ્ધતિની ખેતી કહેવાય, જે આદિવાસી સમાજમાં પ્રચલિત હતી. આના રોકવા માટે સરકારે શું કર્યું? જમીન માલિકીના હક આપી દીધા. જમીન માલિકીના હક ઇટ મીન્સ શું? કે એક પર્ટિક્યુલર જંગલનો જે વિસ્તાર છે એનો માલિક એક ખેડૂતને બનાવી દીધો અને કહી દીધું કે આમાંથી સરકારને જે બી આવક થશે ને એ આવક તમારા. આ જમીનના માલિક તમને, આ જમીનની માલિકી તમને આપી દીધી. હવે આ જે જંગલ છે, આ જંગલમાં હવે આપણને ખબર છે જંગલની જે વનસ્પતિ હોય એમાંથી આપણે અલગ અલગ લાભ લેતા હોઈએ છીએ. આગળ આપણે બધા જ ઉદ્યોગો જોઈશું. જંગલમાંથી કેટલી કેટલી પેદાશો મળે છે ને એના ઉદ્યોગો કયા કયા છે. તો એમાંથી બી આવક મળી રહે છે સારી એવી. તો જે આ આવક મળે છે ને એ આવકમાં ખેડૂતોને હિસ્સો આપી દીધો કે સરકાર તમને પૈસા આપી દેશે. આ જમીન માલિકી તમારી, આમાંથી જે બી આવક થશે એમાંથી આટલા % તમને આપી દેવામાં આવશે. હવે તમારે આનું માવજત કરવાની, તમારે આનું રક્ષણ કરવાનું. એટલે બે ફાયદા થઈ ગયા ખંગાત. એક તો હવે ઝૂમ પદ્ધતિની ખેતી થશે નહીં, જંગલો કપાશે નહીં. અને બીજું, જે જંગલ વિસ્તારમાંથી ઉત્પાદન કરવાનું છે, હવે આજે કોઈ ખેડૂતને માલિકી આપી કે આ વિસ્તારની માલિકી તમારી છે આદિવાસી સમાજના, તો એ શું કરશે? એ જંગલનો બહુ સારી રીતે માવજત કરશે. એવો ટ્રાય કરશે કે આમાંથી મેક્સિમમ ઉત્પાદન થાય. કેમ? કેમ કે જેટલું વધારે ઉત્પાદન થશે એટલી જ વધારે આવક આવશે. એટલે ઉલટાનું હવે એ તો શું કરશે? વધારે બેનિફિશિયરી કરશે. જ્યાં જગ્યા મળશે ત્યાં ઝાડ વાવવાનું ચાલુ કરી દેશે. જેટલા વધારે ઝાડ છે એટલું જ વધારે પેદાશ છે, જેટલી વધારે પેદાશ છે એટલી વધારે આવક છે. તો બેનિફિટ સરકારે આ રીતે શોધ્યો. એક તો આ બંધ થઈ જાય અને બીજું લાભ ખેડૂતોને મળે, આદિવાસી સમાજને બી નાણાકીય લાભ, આર્થિક લાભ પહોંચતો થાય. ચલો, ત્યારે આ વિસ્તારમાં ઉગતા વૃક્ષોમાંથી થતી આવકના 20% આદિવાસી ખેડૂતોને મળતા હતા. ક્યારે? 1970માં. આપણે કીધું પર્સન્ટેજ ડિસાઇડ કરી દીધા હતા. પહેલાં કેટલા 1970માં આપતા હતા? 20% આપણે 1970ની અંદર આદિવાસી સમાજના લોકોને આપતા હતા. 1997માં થયેલા ઠરાવ મુજબ હવે આદિવાસીઓને 100% આવક આપી દેવામાં આવે છે. કીધું હવે જે આવક થાય બધી એમ નહીં, સરકાર કોઈ જ ભાગ લેતી નથી. પહેલાં 80% ભાગ સરકાર લઈ જતી હતી અને 20% જ આપતી હતી. પછી 1997માં ફેરફાર કરી નાખ્યો. હવે 100% કોને મળે છે? આદિવાસી ખેડૂતોને. ક્લિયર? કેમ કે આ 20માંથી 100 ઉપર કેમ આવ્યા? એનું કારણ છે કે અમુક લોકોને ના એ થતું હોય, ખબર છે કે ભાઈ આના કરતાં તો હું જંગલ ઝાડ કાપી નાખીને વેચીશ ને તો મને વધારે પૈસા મળશે, તો પછી ઝાડ કાપી નાખે. એને રોકવા માટે સરકારે આ 100% આપી દીધું. ક્લિયર? શરૂઆત ક્યારે થઈ? 1970. 70માં કેટલા ટકા આપતા હતા? 20%. 100% ક્યારે ચાલુ કર્યા? ચલો આગળ વધીએ. ગુજરાતમાં ખૂબ જ પછાત ગણાતા આદિવાસીઓ કોટવાડિયા
કોટવાડિયા એક આદિવાસી પ્રજાતિ છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતની અંદર સૌથી પછાત આદિવાસી પ્રજા તો કોટવાડિયા. આવું હોવું ના જોઈએ, બરાબર છે. આપણે એક બાજુ એમ કહીએ કે ભાઈ ભાગલા નહીં પાડવાના, પછી આપણા આદિવાસીમાં જ એક પછાત જાતિ બતાવીએ પાછી, બરાબર. પણ હવે પૂછાય છે તો શું કરીએ, બરાબર. સરકાર બી પૂછે જ આવું. તો યાદ રાખજો, ગુજરાતમાં ખૂબ જ પછાત ગણાતા આદિવાસીઓની અંદર કોણ આવશે? કોટવાડિયા સમાજ આવશે. આ આદિવાસી સમુદાયને જંગલ ડિપાર્ટમેન્ટ વાંસ પૂરો પાડે છે. શું આપે છે એમને? વાંસ. કારણ શું? વાંસમાંથી જે બધી વસ્તુઓ બનશે એ બધી બનાવવાની કળા કોટવાડિયા સમાજમાં સારી એવી છે. તો સરકાર એમના વાંસ પૂરો પાડશે. હવે આ વાંસ કેમ પૂરો પાડે છે સરકાર? તો પહેલાં, હાલ નહીં, પહેલાંની વાત કરું, 2017 પહેલાં વાંસના વૃક્ષની કેટેગરી મૂકવામાં આવેલું. વાંસ શેની કેટેગરીમાં હતું? વૃક્ષની કેટેગરી. એટલે હવે વૃક્ષ કાપી શકાય નહીં, તો વાંસ કાપી શકાય નહીં. વાંસને કાપી જ નહીં શકાતું તો વાંસમાંથી બધું વસ્તી બનાવશે કેવી રીતે? હવે વાંસ કાપો તો પછી વાંસમાંથી બધી વસ્તુ બનાવશો ને. વાંસ કાપશો જ નહીં તો વસ્તુ કેવી રીતે બનશે? એટલે 2017ની અંદર આ રૂલ ચેન્જ કર્યો અને એના વૃક્ષની યાદીમાંથી બાકાત કરી દીધો. એટલે હવે ડાયરેક્ટલી વૃક્ષ કાપી શકાય, મતલબ વાંસ કાપી શકાય, બરાબર. એટલે પહેલાં સરકાર શું કરતી? સરકાર જાતે વાંસ આ લોકોને આપતી. કેમ? કેમ કે આ લોકો કાપો તો આ લોકો ઉપર કેસ થાય કે ભાઈ તમે વૃક્ષ કાપી રહ્યા છો, જંગલનો નાશ કરી રહ્યા છો. એટલે સરકાર પોતે એમને વાંસ પ્રોવાઈડ કરતી હતી. હા ભાઈ અમે તમને વાંસ આપીએ, તમે વાંસની વસ્તુઓ બનાવો. ક્લિયર? યોજના છે આપણી જોડે નગર નંદનવન યોજના. વર્ષ છે 2006-07નું. 2006-07ના વર્ષની અંદર યોજના બહાર પાડવામાં આવી હતી, નગર નંદનવન યોજના. શહેરી વિસ્તારની અંદર પ્રદૂષણ ઘટાડવા અને લીલોતરીમાં વધારો કરવા માટેની યોજના હતી, બરાબર. અહીંયા સ્પષ્ટ દેખાય છે નગર શબ્દ વાપર્યો છે. અને કેવું બનાવવાનું છે? તો નંદનવન, એટલે કે વૃક્ષારોપણ વધારવાનું છે, વૃક્ષ કવરેજ વધારવાનું છે. વૃક્ષ કવરેજ વધશે તો પ્રદૂષણ ઘટશે, બાય ડિફોલ્ટ છે. શહેરમાં તલાવડીઓની આસપાસ અને જ્યાં ખુલ્લી જમીન દેખાય તેમાં બધા વિસ્તારોમાં વૃક્ષો ઉગાડવાની યોજના હતી. ઇન શોર્ટમાં કહેવાનો મતલબ એવો હતો આ યોજનાનો કે શહેરની એવી જે બી જગ્યા છે કે જે ખાલી પડી છે, પડતર પડી છે, જેનો કોઈ વપરાશ જ નથી, તો બધી જગ્યાએ વૃક્ષો વાવી દો. કોઈ જગ્યા ખાલી નહીં રાખવાની, બધી જગ્યાએ વૃક્ષો વાવી દેવાના. ખાલી પડ્યું હોય બધી જગ્યાએ વૃક્ષો વાવવાના. બીજું, તલાવડી શબ્દ વાપર્યો તો આપણે. તલાવડીની આસપાસ એના રીઝન્સ છે, બરાબર. પાણીનું ધોવાણ અટકાવવું, ચોમાસાની અંદર પાણીનો સંગ્રહ રાખવો, જમીનની અંદર પાણીનું પ્રમાણ વધારવું, આ બધા અલગ અલગ રીઝન્સ હોય. આવી જગ્યાએ વૃક્ષો વાવવાના. તો એ એક કારણ છે. ક્લિયર? યોજના કઈ છે? નગર નંદનવન. વર્ષ કયું? 2006-07. શહેરો માટે યોજના હતી, ગામડા માટે નથી. 2005માં રાજકોટ ખાતે ઘાસ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત થયું છે? રાજકોટ. વર્ષ યાદ નહીં રહે તો ચાલશે, બરાબર. ઘાસ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત છે આટલું યાદ રાખજો. વર્ષ યાદ નહીં રહે તો ચાલશે, યાદ રાખો તો બેસ્ટ છે, ના રહે તો લોડ લેવાની જરૂર નથી. રણ આગળ વધતું અટકાવવા માટે ગાંડો બાવળ વાવવામાં આવે છે. રણ આગળ વધતું અટકાવવા માટે આપણે શું વાવીએ છીએ? ગાંડો બાવળ. ઇટ મીન્સ કહેવાનો મતલબ શું છે કે આપણે જે કચ્છની બોર્ડર છે, જે રાજસ્થાનની બોર્ડર્સ છે, આ બધી બોર્ડર્સ ઉપર આપણે અમુક પ્રકારના વૃક્ષો વાવવા અનિવાર્ય છે. કેમ વાવવાના? જો નહીં વાવીએ તો રણ આગળ વધતું જ જશે અને પછી છેલ્લે બધું રણ વિસ્તાર થઈ જશે. બધું રણ વિસ્તાર ના થવા દેવા માટે આપણે શું કરવું પડે? રણ વિસ્તારને એક લિમિટેશન્સમાં અટકાવવું પડે. તો એક લિમિટેશન્સમાં અટકાવવાનો મતલબ શું છે કે ભાઈ વૃક્ષો વાવી દો તો એ ત્યાંથી આગળ વધશે નહીં. પણ તમે કોઈ પણ પ્રકારના વૃક્ષો ના વાવી શકો. એના માટે પર્ટિક્યુલેશન વૃક્ષ જોઈએ કે જે વૃક્ષ રણના આગળ વધતું અટકાવતું હોય. મતલબ શું કે જે રણની રેતી છે એના પોતે જમીનની અંદર એ પ્રોસેસ કરવા માટેનો જે ભાગ છે એ ભાગ ભજવવા દેતું ના હોય. તો ગાંડો બાવળ એક બેસ્ટ વૃક્ષ છે. આ સિવાય બીજા બે વૃક્ષ છે આપણી જોડે, જુલીફ્લોરા અને કેસુરી. જુલીફ્લોરા અને કેસુરી. ગાંડો બાવળ, જુલીફ્લોરા અને કેસુરી, આ ત્રણ વૃક્ષો છે કે જે રણના આગળ વધતું અટકાવવા માટે વાવવામાં આવે છે. ક્લિયર? તમે કાંટાળા વૃક્ષો જો, આ ત્રણ કાંટાળા છે. ગાંડો બાવળ જોયો જ કોઈ? ગાંડો બાવળ કાંટાળો હોય, ખબર હશે જેને જોયો હશે એને. જુલીફ્લોરા પેલું થોર જેવું કાંટાળું, બસ કેસુરી બી એવું જ છે. તો આ ત્રણ વૃક્ષ એ પ્રકારના છે કાંટાળા વૃક્ષો છે કે જેના કારણે આપણે રણ પ્રદેશના આગળ વધતો અટકાવીએ છીએ.
પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને આ પૂછાઈ ગયેલું છે, આ નહીં પૂછાયું. બરાબર. ચલો, દરિયાકાંઠાની જમીનોને અફળદ્રુપ અને રેતાળ બનતી અટકાવવાના માટે કાંઠે કયા વૃક્ષો વાવવાના છે? ચેરના વૃક્ષો વાવવાના છે. બે અલગ અલગ વસ્તુ જોઈ લીધી. રણ પ્રદેશને અટકાવવો હોય તો અને દરિયા કિનારામાં અટકાવવો હોય તો ચેરના વૃક્ષો. ચેર એટલે મેંગ્રુવ. ચેર એટલે મેંગ્રુવ. મેંગ્રુવના વૃક્ષો એ જ ચેરના વૃક્ષો. ચેર આચ્છાદિત વિસ્તારમાં પ્રથમ રાજ્ય પશ્ચિમ બંગાળ. સૌથી વધુ મેંગ્રુવના જંગલો અથવા તો મેંગ્રુવના વૃક્ષો ક્યાં છે? પશ્ચિમ બંગાળની અંદર છે. બીજા નંબરે કોણ આવે છે? ગુજરાત. આની પહેલાં આપણે વાત કરી જ લીધી હતી, આ ફરીથી રિપીટ થઈ રહ્યું છે. બરાબર. તો ક્વેશ્ચન એ જ છે કે ભાઈ ગુજરાત કૃત્રિમ રીતે પ્રથમ નંબરે આવશે. કૃત્રિમ રીતે પૂછવામાં આવ્યું હોય ભાઈ કૃત્રિમ વૃક્ષ આચ્છાદન, ચેરના વૃક્ષના આચ્છાદનમાં કૃત્રિમ રીતે પ્રથમ ક્રમે કોણ છે? તો ગુજરાત છે. કુલ ચેર વિસ્તારના 22.44% ક્યાં છે? ગુજરાત પાસે છે. કુલ ચેર વિસ્તારના 22.44% ગુજરાત ધરાવે છે. જંગલ સહકારી મંડળીઓની સહાય દ્વારા નવસારી અને વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારોમાં ઔષધીય વનસ્પતિ ઉગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેસિફિક કર્યું છે કે ભાઈ નવસારી અને વલસાડ જિલ્લો, બે જિલ્લા સ્પેસિફાઈ કરી દીધા. એક છે નવસારી અને એક છે વલસાડ. આ બે જિલ્લાઓની અંદર ઔષધીય વનસ્પતિઓ ઉગાડવામાં આવશે. આવું ડિફાઇન કર્યું. હવે સ્ટાર્ટ થાય છે જંગલો. આપણે આગળ હેડિંગ હતું જ કુદરતી વનસ્પતિ, એના ટોપિકના અંતર્ગત આપણે આટલી વસ્તુઓ જોઈ લીધી. હવે જે મેન ચાલુ થશે એ જંગલો સ્ટાર્ટ થશે. જે વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વરસાદ મળે છે અને ખેતીકીય દ્રષ્ટિએ બિન ઉત્પાદક એવા પાતળા પડવાળી જમીન છે તેવા વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ વધુ હોય છે. બે વસ્તુનું અહીંયા કોટેશન છે. વધુ પ્રમાણમાં વરસાદ અને ખેતીકીય દ્રષ્ટિએ બિન ઉત્પાદક એવો પાતળા પડવાળી જમીન. આ જગ્યામાં શેનું પ્રમાણ વધારે છે? તો જંગલોનું પ્રમાણ વધારે છે. સૌથી વધુ જંગલ વિસ્તાર ગુજરાતની અંદર જોઈએ તો જુનાગઢ જિલ્લાની અંદર જોવા મળે. સૌથી વધુ જંગલ વિસ્તાર ક્યાં છે? જુનાગઢમાં. અહીંયા ડિફાઇન કર્યું છે. શેના આધારે? ટકાવારીના આધારે. ગુજરાતની અંદર કુલ જે જંગલો છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ ક્યાં છે? તો જુનાગઢમાં. સેકન્ડ નંબરે ડાંગ, થર્ડ નંબરે વલસાડ, ફોર્થ નંબરે સુરત અને ફિફ્થ નંબરે નર્મદા. અહીંયા 5 એટલા માટે આપ્યા છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે કે ભાઈ ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. જંગલોના ટકાવારીના આધારે જિલ્લાઓને ચડતો ક્રમ ગોઠવો, ઉતરતો ક્રમ ગોઠવો. તો 5 સુધી લિમિટ છે. 5થી વધારે તમને ક્યારેય આપવાના નહીં, એટલે આપણે 5 અહીંયા સિક્વન્સમાં આપી દીધા છે. બરાબર. પહેલું કયું આવશે? બીજું, ત્રીજું, ચોથું નર્મદા. બધા ક્યાં આવેલા છે? દક્ષિણની અંદર 4, સૌરાષ્ટ્રની અંદર 1. સૌથી વધુ સૌરાષ્ટ્રનું એક જુનાગઢ, એને છોડી દેવામાં આવે તો બાકીના 4 ક્યાં આવેલા છે? દક્ષિણમાં. સૌથી વધુ જંગલ વિસ્તાર કચ્છ. સ્પષ્ટતા કરી છે. શેના આધારે? વિસ્તાર મુજબ. જો વિસ્તાર મુજબ સૌથી વધુ જંગલ કહે તો ક્યાં આવે? કચ્છ. હવે તમે આ પાછું ના હોય તો ઓપ્શન્સની અંદર કચ્છ જોઈને પહેલાં જ એના બાકાત કરો કે કચ્છ તો રણ વિસ્તાર છે, આમાં જંગલ ક્યાંથી આવે? અને એમાંય સૌથી વધુ આયા તો આયા, પણ સૌથી વધુ તો યાદ રાખજો કે આ ભાઈ સૌથી વધુ જંગલ છે ક્યાં છે? કચ્છમાં. શેના આધારે છે? તો વિસ્તારના આધારે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો 21 માર્ચ. 21 માર્ચે આપણે વિશ્વ વન દિવસની ઉજવણી કરીએ છીએ. વર્લ્ડ ફોરેસ્ટ ડે 21 માર્ચ. જંગલોના પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે આપણી જોડે ભેજવાળા પાનખર જંગલો. ભેજવાળા પાનખર જંગલોની ડેફિનેશન, મતલબ કે કયા જંગલોના ભેજવાળા પાનખર જંગલો કહી શકાય? તો કે જે જંગલોની અંદર 120 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ થતો હોય. ભેજવાળા પાનખર જંગલોમાં વરસાદ કેટલો થશે? તો 120 સેન્ટીમીટર અથવા તો એનાથી વધારે વરસાદ ક્યાં થશે? ભેજવાળા પાનખર જંગલોમાં. માર્ચ અને એપ્રિલ માસની સૂકી ઋતુ દરમિયાન પાન ખેરવે છે. વરસાદ વધારે થયો, ભેજવાળા, પાન ખેરવી નાખે, પાનખર. શું? જંગલો. નામ કેવી રીતે થયું? આ બે જ વસ્તુ તમને એટલા માટે મેં પહેલાં આપી છે કે નામ ખબર પડી જાય કે કેમ એને ભેજવાળા પાનખર કીધા, કેમ ભેજવાળા જંગલો ના કીધા, કેમ પાનખર જંગલો ના કીધા, કેમ ભેજવાળા પાનખર જ કીધા. તો ભેજવાળા હોવાનું કારણ શું છે? 120 સેન્ટીમીટર અથવા તેથી વધુ વરસાદ મેળવે છે
અને પ્લસ માર્ચ અને એપ્રિલ દરમિયાન પોતાના પાન ખેરવી નાખે છે. એટલે આ ભેજવાળા, આ પાનખર, અને બેનું કોમ્બિનેશન ભેજવાળા પાનખર જંગલો. સૌથી અગત્યનું વૃક્ષ કયું છે ત્યાંનું? તો સાગ. ભેજવાળા પાનખર જંગલોનું મહત્વપૂર્ણ વૃક્ષ કયું? સાગ. વધુ વરસાદવાળા પ્રદેશોમાં વૃક્ષો સતત લીલા રહે છે. જ્યાં વરસાદ કન્ટિન્યુઅસ આવતો રહેશે ત્યાં પાનખર ઋતુ હોવા છતાં પણ વૃક્ષો કેવા જોવા મળશે? લીલા જોવા મળશે. કયા કયા જિલ્લાઓની અંદર આ જંગલો જોવા મળે છે? તો સુરત, નવસારી, વલસાડ અને ડાંગ. સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ 4 જિલ્લાની અંદર કયા જંગલો જોવા મળે છે? તો ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. આ સિવાયની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, નર્મદા, ગિરનાર અને શેત્રુંજય વિસ્તારમાં થોડા પ્રમાણની અંદર આ જંગલોનો સમાવેશ થાય છે. અમુક પર્ટિક્યુલર વિસ્તાર હશે. આ જે 4 જિલ્લાઓની વાત થઈ, આ 4 જિલ્લાની અંદર તો કેવા જંગલો દેખાય છે? તો ભેજવાળા પાનખર જંગલો જ દેખાય છે. બાકીના જંગલો કદાચ થોડા ઘણા પ્રમાણમાં જોવા મળશે, પણ મેક્સિમમ પ્રમાણ શેનું છે? ભેજવાળા પાનખર જંગલોનું. આ જે જિલ્લાઓની વાત કરીએ છીએ એની અંદર સામાન્ય જ છે, લાર્જ સ્કેલ પર છે નહીં. વલસાડી શાક વધુ જાણીતું છે. વલસાડી શાક આપણે એક્સપોર્ટ કરીએ છીએ, વિદેશમાં મોકલીએ છીએ, અલગ અલગ વસ્તુઓ બને છે. હા, પુષ્પા યાદ ના કરતા કોઈ. વધુ વરસાદવાળી અને પાણી ન ભરાઈ રહે તેવી આછા ઢોળાવવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. તમે જુઓ છો કે આ 4 જે જિલ્લા આપવામાં આવ્યા હતા બધા પહાડી જિલ્લા છે. બધા પહાડી જિલ્લા છે. પર્વતમાળાઓ આપણે જોઈ હતી, સહ્યાદ્રી, સાતપુડા, વિંધ્યાચલ તો આની ઉપર આવી ગઈ, પણ આ જે જિલ્લાઓ આવ્યા એની અંદર સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળા આપણને જોવા મળે છે. તો એ જ પર્વતમાળાની અંદર માટે આ સ્ટેટમેન્ટ આવશે કે ભાઈ વધુ વરસાદવાળી અને પાણી ન ભરાઈ રહે તેવી આછા ઢોળાવવાળી, ઢોળાવ તો જોઈએ પાછું, પહાડોમાં ઢોળાવ મળી જ રહેવાનો છે, પ્લસ વધુ વરસાદ. પહાડ છે તો પહાડ ઉપર વરસાદ કેવો રહેશે? વધુ. એનું કારણ શું છે એ આપણે વરસાદ જોઈશું ત્યારે જોઈશું, પણ હાલ સામાન્ય દ્રષ્ટિથી સમજાવી દઉં તો કે આ પહાડ હોય, અહીંયાથી વાદળ જતું હોય તો પહાડ એના અવરોધ છે. પહાડ અવરોધ હોવાના કારણે વાદળને શું કરવું પડશે? ઉપર ચડવું પડશે. જેમ ઉપર ચડશે એમ વધારે વરસાદ આપીને જશે. એટલે વધારે વરસાદ ક્યાં પડશે? તો આ બાજુએ પડશે. વાતાભિમુખ અને વાતાભિમુખ આ 2 શબ્દો વપરાય છે આના માટે. એ આપણે એક્ઝેક્ટ જ્યારે વરસાદ જોઈશું ત્યારે ડિટેલમાં સમજીશું. હાલ પૂરતું ખાલી આટલું સમજી લો કે વરસાદ પહાડી વિસ્તારમાં કેમ વધારે આવે? તો આ કારણ છે કે વાદળા રોકી રાખે. વાદળા રોકાઈ જાય એટલે શું થાય? વાદળોનું ઉપર થઈને જવું પડે બીજી બાજુ જવા માટે, તો એ ત્યાં શું કરે? વરસાદ વધારે આપે. એટલા કારણે વધારે વરસાદ આવશે. તો વધુ વરસાદ બી મળી ગયો, પ્લસ પર્વતો છે એટલે ઢોળાવ બી મળશે. તો આ વસ્તુ ડિફાઇન કરી લીધી. ચલો, જંગલોમાં 50% વૃક્ષો શેના હોય છે? સાગના. એટલા માટે જ મહત્વપૂર્ણ વૃક્ષ કયું છે? સાગ. એ સિવાય બીજા વૃક્ષોની આખી લાઈન આપેલી છે. હા, પોલીસ કોન્સ્ટેબલ, કોર્પોરેશન એ બધી પરીક્ષાઓ માટે ખાલી સાગનું વૃક્ષ એકલું યાદ રાખો ને તો ચાલી જશે, બરાબર. પણ જીપીએસસી માટે તમારે બધા વૃક્ષોને યાદ રાખવા પડે, બરાબર. જીપીએસસી માટે બધા વૃક્ષો એટલા માટે યાદ રાખવાનું કહું છું કે પરીક્ષામાં એક વખત લિસ્ટ આપી દીધું હતું, 5-6 વૃક્ષો એક સાથે આપી દીધા હતા અને પૂછી લીધું હતું કે ઓળખો કે આ વૃક્ષો કયા જંગલોમાં જોવા મળે. તો તકલીફ પડી જાય પછી એ ટાઈમે, બરાબર. ખાલી આપણને ખબર હોય કે સાગ, તો સાગ એવું નહીં કે એકલું ભેજવાળા પાનખર જંગલોમાં જ જોવા મળશે. તો આપણને 5-6 વૃક્ષોનું આખું લિસ્ટેશન યાદ હોવું જોઈએ. તો એના અનુસંધાને આ બધા વૃક્ષો મહત્ત્વના છે. એટલા માટે જ મેં આખું લાંબુ લિસ્ટ આપ્યું છે. બાકી મને શું જરૂર છે આટલું મોટું લાંબુ લિસ્ટ લખવાની? પણ પરીક્ષામાં પૂછાય છે તો લખવું પડશે, એનું મોઢે કરવું પડશે, બરાબર. હવે આ મોઢે કરવાની ટ્રેક શું? આટલા બધા વૃક્ષો યાદ કેવી રીતે રહી જાય કે આ ભેજવાળા પાનખર જંગલોમાં જ આવતા હતા? તો કંઈ નહીં, એના રોજ વાંચવાના, મોઢે નહીં કરવાના. એક પેજ બનાવી દેવાનું, એ પેજમાં લખી લેવાના કે ભાઈ ભેજવાળા પાનખર જંગલો, એની અંદર આટલા આટલા વૃક્ષ આવે, એનું લિસ્ટ બનાવી દેવાનું અને રોજ વાંચવાનું. 15 દિવસ 20 દિવસ સુધી રોજ વાંચશો ને પછી જરૂર નહીં પડે, ભાઈ મોઢે થઈ જ ગયું હશે. તમે 15-20 દિવસ સુધી રોજ એ જ વસ્તુ વાંચી છે પછી તમારે કંઈ જ જરૂર નહીં, તમારે ક્યાંય કંઈ ભૂલ આવશે નહીં, તમને મોઢે જશે ને તમને યાદ જ હશે. માનો કે 15-20 દિવસ પછી તમે 6 મહિને કે 7 મહિને પરીક્ષા આપવા જાઓ છો, ત્યાં સુધી તમે ફરી વાંચ્યું જ નહીં, રિવિઝન કરતા સમય ભૂલી ગયા હતા રિવિઝન કરવાનું, તો બી પરીક્ષામાં જ્યારે ઓપ્શન્સ વાંચશો ને ત્યારે યાદ આવી જ જશે મસ્ટ કે આ જગ્યાએ જાઓ. પણ એ પછી તમે આગળ કન્ટિન્યુ 15-20 દિવસ ખેંચેલા હોવા જોઈએ તો થાય. ક્લિયર? તો આ બધા જ વૃક્ષો યાદ રાખવાના છે. શાક, સાલ, વાંસ, સીસમ, સીમડો, સાદડ, બરાબર. બધું જ આવશે. કુસુમ, ભીંડોળા, ધમણ, હળદરવો, કલમ, આંબળા, બૈડા, ટીમરું, ખાખરો, ખેર, આ બધા વૃક્ષોનો આગળ આપણે જોઈએ છીએ ઇન્ડિવિજ્યુઅલી કે શેમાંથી શું મળશે આપણને, કયા વૃક્ષ શું આપશે.
મવડા, રાયણ અને આંબા જેવા ફળાઉ વૃક્ષો પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતને આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ ઉપયોગી જંગલો છે કયા? આપણે કયા જંગલો જોઈએ? ભેજવાળા પાનખર જંગલો. ભેજવાળા પાનખર જંગલો ગુજરાતને આર્થિક દ્રષ્ટિએ સૌથી વધુ ઉપયોગી જંગલો છે. ભેજવાળા પાનખર જંગલો. વલસાડી શાક, સીસમ, હળદરવો, કલમ, ખેરમાં ઇમારતી લાકડું મળી આવે છે. કયા કયા વૃક્ષો છે? વલસાડી શાક, સીસમ, હળદરવો, કલમ, ખેર. આ બધામાંથી આપણે ઇમારતી લાકડું મેળવીએ છીએ કે જે કિંમતી હોય. તમે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ ચલો કે એક બેડ ખરીદવા જાઓ છો અને ત્યાં દુકાન પર જઈને કોઈક મારે સાગનો બેડ જોઈએ છે. સાગનું લાકડું હોવું જોઈએ. જે બેડ બનાવવામાં જે લાકડું યુઝ થયું ને એ સાગનું લાકડું યુઝ કરીને બનાવો. એનો રેટ પૂછજો અને સામાન્ય બેડનો રેટ પૂછજો. તમને ખબર પડી જશે કે કેમ આની પ્રાઇસ આટલી વધારે કીધી. બરાબર. નેક્સ્ટ સૂકા પાનખર જંગલો. પેલા ભેજવાળા હતા, આ કેવા છે? સૂકા. પાનખર તો બે છે. બરાબર. વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોવાથી મિશ્ર જંગલો પણ કહેવામાં આવે છે. સૂકા પાનખર જંગલોનું બીજું નામ શું આપવામાં આવ્યું છે? મિશ્ર જંગલો. વરસાદ કેટલો હોય? 60 થી 120 સેન્ટીમીટર. ભેજવાળામાં કેટલો હતો? 120 થી વધુ. ભેજવાળા પાનખરમાં 120 થી વધારે. હવે અહીંયા 120 થી નીચે ઉતરવાનું ક્યાં સુધી? 60 સુધી. 60 થી 120 સૂકા પાનખર, 120 થી વધુ ભેજવાળા પાનખર. સૂકી પાનખર ઋતુમાં પાન ખેરવે છે. જિલ્લાઓ કયા કયા છે? તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરાના નર્મદા. દક્ષિણનો ખાલી એક જ જિલ્લો છે. ઉત્તરના બે સાબરકાંઠા, અરવલ્લી, બાકીના મધ્યના છે. પંચમહાલ, દાહોદ અને વડોદરા મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે. તો આ સેક્શન પડે છે જોજો. પહેલાં દક્ષિણનો પોર્શન આવી ગયો આખો, એમાં ભેજવાળા પાનખર જંગલો આવી ગયા. હવે ત્યાંથી ઉપર ગયા તો આપણને કયા જંગલો મળ્યા છે? સૂકા પાનખર જંગલો. ક્યાં સુધી મળે છે? તો એક સાબરકાંઠા, અરવલ્લી સુધી. ક્લિયર? આ વચ્ચે ક્યાંક ક્યાંક અમુક અમુક જિલ્લામાં બીજા જંગલો આવશે પાછા. હા, સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ડુંગરાળ પ્રદેશોની અંદર આવા જંગલો જોવા મળે છે. ક્લિયર? બે સેક્શન થઈ ગયા. વાંસનું પ્રમાણ ઓછું છે. વાંસ ઓછા પ્રમાણમાં થાય છે. સાગનું પ્રમાણ કેટલું છે? તો 20 થી 40%. જો ભેજવાળા પાનખર જંગલોનું મુખ્ય વૃક્ષ કયું હતું? એ અહીંયા બી આવે છે 20 થી 40%. એટલે જ મેં કીધું હતું ને એકલું સાગ યાદ રાખીને કામ નહીં થાય. ભેજવાળા પાનખર જંગલોના વૃક્ષો યાદ રાખવાના થયા તો તમે એવું વિચારી લીધું કે ભાઈ મહત્વપૂર્ણ વૃક્ષ સાગ છે, આપણે સાગ આવે એટલે ભેજવાળા પાનખર જંગલો. તો ના, સૂકા પાનખર જંગલો બી સાગ તો મળે જ છે. બરાબર. 20 થી 40% સાગ જોવા મળે. ઈડર વિસ્તારમાં સાગના રક્ષિત જંગલો આવેલા છે. ઈડર કયા જિલ્લામાં આવેલું છે? સાબરકાંઠા. એમાં કયા જંગલો છે? સૂકા પાનખર જંગલો. એટલે એમાં સાગ જે મળે છે એ સૂકા પાનખર જંગલોનો સાગ છે. વૃક્ષો સાગ, વાંસ, ખેર, બાવળ, સીમડો, ટીમરું, કેસુડો, લીમડો. આમાંથી સાગ, ખેર, બાવળ, સીમડો, ટીમરું આ બધું આગળ નામ હતું. ભેજવાળા પાનખર જંગલોમાં બધા વૃક્ષો હતા જ. ક્લિયર? હવે આમાં વસ્તુ એ જ થાય કે તમને આ જ લાઈન આપી દીધી હોય તો આગળ નામ ખાલી વાંસ નહોતો, વાંસ અહીંયા એડ થઈ ગયો તો આ જંગલોનો પ્રકાર બદલાઈ ગયો. આ જ ટ્રીક જીપીએસસી રમે છે. પોલીસવાળા, કોર્પોરેશનવાળા કે ગૌણ સેવાવાળા આવી ટ્રીક રમતા નહીં. કેમ કે એ લોકોનું આટલું બધું હાર્ડલી કોન્સન્ટ્રેશન જરૂર નહીં. તમારું જીપીએસસીવાળાને જરૂર છે કે ભાઈ આવા નાના શબ્દો ઉપર બી ધ્યાન રાખવાનું. તમારી એક સહીથી કરોડોના કામ થાય છે. બરાબર. ચલો. જંગલો બહુ ગીચ ન હોવાથી સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચે છે, જેથી સવા પ્રકારનું ઘાસ ઉગી નીકળે છે. તમને પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે ભાઈ સવા પ્રકારનું ઘાસ કયા જંગલોની અંદર જોવા મળે છે? તો સૂકા પાનખર જંગલોમાં. ભેજવાળા પાનખર જંગલોમાં આવા પ્રકારનું ઘાસ જોવા મળશે નહીં. કારણ શું છે? સૂર્યપ્રકાશની ઓછી હાજરી. સૂર્યપ્રકાશની ઓછી હાજરી ક્યાં છે? ભેજવાળા પાનખર જંગલોમાં. એટલા માટે ત્યાં સવા પ્રકારનું ઘાસ જોવા ના મળે. અહીંયા જોવા મળે કેમ કે સૂર્યપ્રકાશની જોઈતી એવી હાજરી મળી રહી છે. ચલો નેક્સ્ટ જોઈએ. સૂકા ઝાંખરાવાળા જંગલો. સૂકા ઝાંખરાવાળા
જંગલો. વરસાદ 60 સેન્ટીમીટર કરતાં ઓછો. જો થઈ ગયું એક સ્ટેટમેન્ટ આખું ફિક્સ. ભેજવાળા પાનખર 120થી વધારે, સૂકા 60થી 120, ઝાખરાવાળા 60થી ઓછો. ક્લિયર? વરસાદ પ્રમાણે સેટ થઈ ગયું 3 એ 3. ઓકે. મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. વનસ્પતિ કેવી આવશે? કાંટાળી. આગળ ક્યાંય કાંટાળી વનસ્પતિ હતી? બાવળ આવ્યો તો બરોબર. ચલો, જિલ્લાઓ કયા કયા છે? તો કચ્છ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને બનાસકાંઠા. હવે તમને આ જિલ્લો બધામાં જોવા મળે. બરાબર. તમે એના ભેજવાળા પાનખર જંગલોમાં પણ જોયો, સૂકા પાનખર જંગલોમાં પણ જોયો અને હાલ સૂકા ઝાખરાવાળા જંગલોમાં પણ જોઈ રહ્યા છો. એટલે જુનાગઢમાં કોઈ પણ પ્રકારના જંગલો આવી જશે. બરાબર. ચલો, બાકીનું તો નોર્મલ છે. બનાસકાંઠા, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, કચ્છ તદ્દન ઓછા હોવાથી અને વચ્ચે વચ્ચે ઘાસના પ્રદેશો આવેલા હોવાથી ગોચર વિસ્તારો તરીકે ઉપયોગી છે. ગોચર વિસ્તાર એટલે કેવો વિસ્તાર? આ તો ખબર હોય. હવે ગોચર એટલે જે પશુચારણ માટે વિસ્તાર નક્કી કર્યો હોય એ ગોચર વિસ્તાર કહેવાય. હવે આમાં સવા પ્રકારનું ઘાસ આગળ જોયું, સવા પ્રકારનું ઘાસ થતું હતું. ઝાખરાવાળા જંગલો છે. પેલામાં ઘાસ કેમ થતું હતું સવા પ્રકારનું? કેમ કે સૂર્યપ્રકાશ થોડો મળી રહેતો હતો. હવે આમાં તો એને સ્પષ્ટતા કરી છે કે ભાઈ તદ્દન ઓછા અને વચ્ચે વચ્ચે મોટી જગ્યા છે. મોટી જગ્યા હોવાના કારણે ત્યાં ઘાસ ઉગી નીકળે છે. આ ઘાસ ગોચર જમીન માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે ઢોરો ચરાવવા માટે વપરાય છે. મહત્વપૂર્ણ જિલ્લો કયો છે? આપણે જોયું હતું પશુ માટે ભૌગોલિક પ્રદેશો ચાલતા હતા ત્યારે આપણે એક વાત કરી હતી કે સૌથી વધુ પશુધન કોણ ધરાવે છે? કયો જિલ્લો સૌથી વધુ પશુધન ધરાવે છે? પશુધનના સૌથી વધુ ચારણ માટે શું જોઈએ? આ બધું લિંકેડ છે. એમ કેમ ત્યાં જ સૌથી વધુ પશુ મળ્યા? કેમ કે સૌથી વધુ ગોચર વિસ્તાર ક્યાં છે? કચ્છમાં જ છે. બરાબર. ઘેટા બકરા સૌથી વધુ કચ્છમાં જોવા મળે ભાઈ. ચલો, વૃક્ષો બાવળ, મોદર, થોડ આ બધા જે દૂધવાળા હશે, એક તો જે પ્રવાહી થોડું પ્રોવાઈડ કરતા હોય એવા પ્રવાહી વૃક્ષો હશે, કાં તો કાંટાળા વૃક્ષો હશે. જો બાવળ, મોદર, થોડ, બોરડી, સાજળ, ધાવડો, ખાખરો, ટીમરું, ઉમરડો આ બધા તમે વૃક્ષો જોયા હોય તો તમને ખબર હોય કે આ વૃક્ષોમાં ડાળી પ્રમાણે જે પાન હોય ને બહુ ઓછા હોય. બરાબર. પાન જે હોય ને બહુ ઓછા હોય, બહુ મોટા પાન ના હોય. પાનની સાઇઝ બી નાની હોય અને પાનની સંખ્યા બી ઓછી હોય. એ પ્રકારના વૃક્ષો હોય આ બધા. આમાંથી તમે મોસ્ટલી બાવળ જોયેલો હશે, એક રાયણ જોઈ હશે. બરાબર. બોરડી તો હવે બધા ખાવાનું જ કામ કરતા હોય એટલે. બરાબર. ચાલો, થોર જોયો જ હશે. તો હોલિવૂડ વાળો નહીં. બરાબર. અને આપણો લીમડો એ તો ઘેર ઘેર હોય જ છે એટલે એની વાત નહીં. બરાબર. રાયણ, હા ભાઈ, આ રાયણા કેટલાય ખાધેલા છે? નહીં જો આવડતા આ તો ચા ના કરે યાર. નહીં ખાધા રાયણા? કેટલા નહીં ખાધા? સ્વેચ્છા રાયણા નહીં ખાધા એવા ખબર જ નહીં રાયણા. ઓકે, કંઈ નહીં હોય. બરાબર. જરૂરી નહીં. થોડું ગ્રામ્ય વિસ્તાર જેને જોયો હોય ને એના વધારે અનુકૂળતા હોય આ બધાની. બરાબર. અમે તો રાયણાના ઝાડ પર ચડી ચડી રાયણા ખાધેલા છે. ચલો, કંઈ નહીં. નેક્સ્ટ, મેંગ્રુના જંગલો. આગળ 3 જોઈ લીધા. એક પહેલો કયો જોયો તો? તમારે બોલવાનો હોય. બીજો, ત્રીજો સૂકા ઝાખરાવાળા જંગલો અને ચોથો હવે કયું આવ્યું છે? વરસાદનું પ્રમાણ પહેલામાં કેટલું હતું? બીજામાં? ત્રીજામાં? ઓકે, ડન. જુનાગઢ બધામાં આવ્યું હતું. પહેલાં સ્ટાર્ટિંગમાં દક્ષિણનો વિસ્તાર, પછી ઉત્તર અને મધ્યનો વિસ્તાર અને છેલ્લે આવ્યો ઉત્તરનો કચ્છવાળો વિસ્તાર જે બચી ગયો તો ઉત્તરમાં એ. ચલો, હવે મેંગ્રુ જોઈએ. આ આખો દરિયા કિનારાનો વિસ્તાર કુલ 14 જિલ્લામાં આવેલ છે. હા, હવે આ 14 જિલ્લા લખ્યા છે તો હું ક્વેશ્ચન એ કરીશ. દરિયા કિનારો આપણો પહેલો લેક્ચર હતો. પહેલા લેક્ચરમાં જ આપણે દરિયા કિનારા ચલાવ્યા હતા. તો કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે? 15 જિલ્લા દરિયા કિનારો ધરાવે. બસ, તો આ 15માંથી 14ની અંદર શું આવેલા છે?
મેંગ્રુવ આવેલા છે. આ 15 જિલ્લાઓ પૈકી 14 જિલ્લાઓમાં મેંગ્રુવ જોવા મળશે. કચ્છ, જામનગર, જુનાગઢ આ જે વધારે જોવા મળે છે એ જ આપ્યા છે, કેમ કે અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે 14, અને આપણે દરિયા કિનારામાં 15 જિલ્લા જોઈ લીધા હતા. બરાબર છે. કોઈ એવું કે જેને હાલ 15 જિલ્લા યાદ હશે? આપણે સિક્વન્સમાં જોયા હતા, મેપની અંદર લખાયા હતા, મેપમાં આમ પરફેક્ટ લખીને બતાવ્યું હતું કે આ જગ્યાએ આ લોકેશન પર આ જિલ્લો આવેલો છે. કોઈ એવું જેને 15 જિલ્લા યાદ હોય? કોઈ નહીં, સિંગલ વન નહીં. તો યાદ રાખવા જ પડશે. બરાબર. 33 જિલ્લા મોઢે કરો છો તો 15 જિલ્લા આપણા સિક્વન્સ એટલે 33 જિલ્લાની એ રીતે જ યાદ રખાઈ હતી. બરાબર. કંઈ નહીં, ફરીથી જોઈ લઈએ ફટાફટ. બરાબર છે. ચાલુ ક્યાંથી કરવાનું? કચ્છથી. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. થઈ ગયા 15. તો મને યાદ રહી શકે, તમને બી યાદ રહી જ શકે. બરાબર. અને આપણે અહીંયા મેપમાં બી મસ્ત રીતે સમજાયા હતા, તો યાદ રહેવા જ જોઈએ. કંઈ નહીં, બાકી છે તો આજ ગયા જઈને ફરી વિડીયો ઓપન કરજો, વિડીયો લેક્ચર ફરી જોજો, ફરી દોરજો. નેક્સ્ટ ટાઈમ ફરી જ્યારે બી મારો લેક્ચર હશે ને ત્યારે હું પહેલાં 15 જિલ્લા પૂછીશ. બરાબર. બધાએ કમ્પલસરી આ 15 જિલ્લા પહેલાં કહેવાના છે. આમ તો સન્ડે આપણે એક્ઝામ છે જ, હવે રિઝનિંગ. બરાબર. ચલો નેક્સ્ટ. કચ્છ જિલ્લામાં 1998માં જૂન માસમાં આવેલા વાવાઝોડાથી થયેલા નુકસાનને લીધે મોટાભાગના જંગલોના ચેરના વૃક્ષો ફરીથી ઉગી શકશે નહીં. એટલા માટે જ આપણે કીધું હતું કે કૃત્રિમ રીતે ઉત્પાદન કરતું હોય એવું પ્રથમ રાજ્ય કયું છે? ગુજરાત. કેમ કે આપણે જોઈએ છે કે ભાઈ વાવાઝોડું આવ્યું હતું 1998માં, એને ચેરના વૃક્ષોને ઉખાડીને ફેંકી દીધા. હવે ત્યાં ફરી ચેરના વૃક્ષો થાય એવી કન્ડિશન નથી, એટલે આપણે શું કર્યું? જાતે જઈને વાઈ આવ્યા. જાતે નહીં ઉગી શકે એમ તો કંઈ નહીં, આપણે તો વાઈ જાઓ જઈને, આપણે વાઈ દીધા. બરાબર. એટલે કૃત્રિમ રીતે મેંગ્રુવના જંગલોનું ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય કયું છે? ગુજરાત. પણ આમ સામાન્ય રીતે કૃત્રિમ શબ્દ ના વાપર્યો હોય, કુદરતની જ વાત થયેલી હોય તો આપણે કયું લખીએ છીએ? પશ્ચિમ બંગાળ. અને સૌથી વધુ પૂછે, ના કુદરતીની વાત છે ના ઉગવાની વાત છે, કંઈ જ વાત નહીં કરી, ખાલી એટલું જ પૂછ્યું કે સૌથી વધુ મેંગ્રુવ ક્યાં છે? તો પશ્ચિમ બંગાળ. બરાબર. આ વિસ્તારમાં એબિસિનિયા મરીના બીજ નાખીને વાવેતર કરીને વિસ્તાર ફરીથી પુનર્જીવિત થાય તેવી વ્યૂહરચના ઘડવામાં આવી છે. આપણે કીધું ફરી કૃત્રિમ રીતે કર્યું હતું. તો આ જે મેંગ્રુવ પ્રજાતિ છે એ મેંગ્રુવ પ્રજાતિમાંની એક પ્રજાતિ છે એબિસિનિયા મરીના, એના બીજથી આપણે મેંગ્રુવ એટલે કે ચેરના વૃક્ષો ઉગાડેલા છે. મેંગ્રુવ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં બીજા ક્રમે આવે છે, કૃત્રિમ ઉત્પાદનમાં પ્રથમ. ક્લિયર? આ આપણા ચર્ચા 2-3 વખત થઈ ગઈ છે. છેલ્લું અન્ય. ટોટલ 4 જોયા, હવે છેલ્લે જે બચ્યા એ. જ્યારે ભારત આવશે ત્યારે વધી જશે. ભારતમાં જંગલોનું પ્રમાણ વધારે આવશે, ભારતના જંગલોના પ્રકાર વધારે આવશે. આ ગુજરાતના હતા એટલે આટલા હતા. ચલો. કુદરતી વનસ્પતિમાં જંગલો ઉપરાંત ગોચરનો પણ સમાવેશ થાય છે. આ ગોચરમાં હલકા પ્રકારનું ઘાસ થાય છે, જ્યારે કચ્છની બન્ની વિસ્તારમાં ઊંચા પ્રકારનું ઘાસ જોવા મળે છે. બન્નીના ઘાસના મેદાનો આપણે ઉચ્ચ પ્રદેશો જ્યારે ભૌગોલિક પ્રદેશો જ્યારે ચલાયા ત્યારે જોયું હતું. ગુજરાતના ભૌગોલિક પ્રદેશો જ્યારે ચાલ્યા હતા આપણા, ત્યારે બન્નીના ઘાસના મેદાનોની વાત આપણે કરી હતી. શું બને છે બન્નીના ઘાસમાંથી? મકાન બાંધવામાં આવે છે, જે મકાનને આપણે નામ આપ્યું હતું ભૂંગા. અને આ ભૂંગાના સમૂહને આપણે શું કીધું હતું? વાંડ. ભૂંગાના સમૂહને આપણે કીધું હતું વાંડ. બરાબર. તો આ જ વસ્તુ છે, જ્યારે જ્યારે તમને બન્ની દેખાય ને ત્યારે ત્યારે ભૂંગાન વાંડ યાદ આવી જ જવું જોઈએ. આવું લિંક કરતું જવાનું એમ, જ્યાં જ્યાં એકની એક વસ્તુ આવતી જાય ત્યાં ત્યાં એને લિંક કરતા જાઓ. શબ્દ દેખાય ત્યાં ફરી એનું જૂનું લિંક કરો. જેટલું લિંક વધારે કરશો એટલું યાદ વધારે છે. કેમ કે અહીંયા બન્ની દેખાયું, તમે ફરી આ ભૂંગાન વાંડ યાદ રાખ્યું. આવું તમારા બન્ની માનો 10 વખત આવ્યું આખું ભૂગોળ વાંચતા વાંચતા, તો 10 વખત તમે આ એક જ વસ્તુ યાદ કરી લીધી, પછી ફરી વાંચવાની જરૂર પડવાની. તો એ જ વસ્તુ છે, જ્યારે દેખાય ત્યારે યાદ કરો. ના યાદ આવે તો ખોલીને જોઈ લો હતું શું. પછી એવું ને કે યાદ ના આવ્યું ચાલશે, તો ભાઈ ચાલી જ જશે. બરાબર. ના યાદ આવે કે ભાઈ બન્નીના આપણને ખબર છે કે ભાઈ બન્ની ઘાસ મેં ક્યાંક તો વાંચ્યું આની પહેલાં, હવે યાદ નહીં આવી તું ક્યાં વાંચ્યું હતું, શું વાંચ્યું હતું, તો ખોલો આગળના પત્તા ફેંદો, થોડો ટાઈમ બગાડો 10-15 મિનિટ. વાંચ્યું છે તો મળવાનું જ છે.
મળે એટલે એને વાંચી લો બંનેનું એ શું હતું, પછી ફરી આની જોડે લિંક કરો. ક્લિયર? ચલો. વન મહોત્સવ દ્વારા વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ બધું આપણને ખબર જ છે, પણ આપણે વાવતા નહીં હોય એ કાપી નાખીએ. જોયું હશે તમે તમારી નજરે, બરાબર? ચલો. કોતરોવાળા વિસ્તારમાં બુલડોઝર ફેરવી જમીનને સપાટ બનાવી વૃક્ષો વાવી તેમને નવસાધ્ય કરવામાં આવે છે. બરાબર? એક આપણા જે ઉગ્યું એ કાપી નાખીએ છીએ, અને એક સરકાર છે જે પ્રયત્ન કરે છે કે જ્યાં કશું જ નહીં ત્યાં બુલડોઝર ચલાવો, જમીન સપાટ કરો, વૃક્ષો વાવો. બરાબર? વલસાડ જિલ્લાના દક્ષિણ ભાગમાં જંગલો ખુલ્લા થઈ ગયેલા હોય ડુંગરો ઉપરાંત ડુંગરો ઉપર કાજુનું વાવેતર કરવામાં આવ્યું છે. કયા જિલ્લાની વાત છે? કઈ જગ્યા છે ખુલ્લી થઈ ગયેલી? જંગલોની જે ખુલ્લી જગ્યા છે એની વાત કરી છે. વલસાડ જિલ્લાની અંદર જંગલોની જે ખુલ્લી જગ્યા છે જ્યાં હવે વૃક્ષો નથી, જગ્યા ખુલ્લી પડી રહી છે, તો ખુલ્લી જગ્યા ઉપર હવે આપણે શાનું વાવેતર ચાલુ કર્યું છે? કાજુ. ડાંગ જિલ્લામાં વઘઈ સાપુતારા મુખ્ય માર્ગની બાજુમાં 24 હેક્ટરમાં 1500થી વધુ જાતની વનસ્પતિઓનું એક અભ્યાસ જંગલ ઊભું કરવામાં આવ્યું છે. કેટલી જાત છે જંગલોની, વૃક્ષોની? 1500થી વધુ જાત. અહીંયા શબ્દ વાપર્યો છે જાત, વૃક્ષો અલગ અલગ નહીં. બરાબર? લીમડા કડવો ને મીઠો બે આવે તો બે જાત થઈ લીમડાની. આવી રીતે એમ વૃક્ષ એક હોઈ શકે પણ એની અલગ અલગ જાતો ઉગાડી શકાય. શાક એક જ હોય પણ અલગ અલગ હોય. હવે સૂકા પાનખરવાળું બી નાખો ને ભેજવાળા પાનખરનું બી નાખો. બરાબર? ચલો. એટલે એવી ટોટલ કેટલી પ્રજાતિઓ કરી છે? તો 1500 પ્રજાતિઓ કરી છે. વિસ્તાર કેટલો મોટો છે? તો 24 હેક્ટરનો વિસ્તાર છે. કઈ જગ્યા ઉપર છે? તો વઘઈ સાપુતારા રોડ ઉપર, એટલે કે ડાંગ જિલ્લાની અંદર. હા, વઘઈ સાપુતારા ડાંગમાં આવ્યું. આજુ યાદ ના રાખતા. ચલો. અંબાજી વિસ્તારમાં ઔષધિઓના ભંડાર જેવું જંગલ આવેલું છે. અહીંયા સ્પષ્ટતા કરી છે કે ઔષધિઓનો ભંડાર છે. કઈ જગ્યાએ? અંબાજી. કયા જિલ્લામાં આવ્યું અંબાજી? મહીસાગરમાં? બનાસકાંઠા જિલ્લામાં. બરાબર? બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી આવેલું છે. એના આપણે શું કીધું છે? ઔષધિઓનો ભંડાર. કારણ શું છે? તો કે મોદડ, ગુગળ, ખાખરો, ટીમરું, વાવડ, બોર, ખેર, બીલી, દૂધળો, ગોદર, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, સાદળ, જાંબુ, બૈડા, દેશી બાવડા બધું જ મળી રહે છે. ક્યાં? અંબાજીના જંગલોમાં. અને આ બધાનો ઉપયોગ શેની અંદર થાય છે? મોટા ભાગે ઔષધિમાં થાય છે. ઔષધિ સિવાય અમુક જે વૃક્ષો છે એનો ઉપયોગ જે આપણા હવન સામગ્રી હોય છે એની અંદર કરતા હોઈએ છીએ. બરાબર? તો આ જ બધી રીતે ઔષધીય અનુસંધાનમાં હોય. અંબાજીના જંગલોના ઔષધીય જંગલો તરીકે ઓળખવામાં આવે છે. જંગલોની પેદાશ અને એના ઉદ્યોગો. હવે જંગલોમાંથી આપણને કઈ કઈ વસ્તુ મળી રહી છે અને એના આધારે કયા ઉદ્યોગો ચાલી રહ્યા છે એ આપણે જોઈએ. ચાર ઝોનમાં ડિવાઇડેશન કરવામાં આવ્યું છે. શેનું? પેદાશો અને એના ઉદ્યોગોનું. કેટલા ઝોન પાડ્યા છે આપણે? 4. એક છે સુરત, બીજું છે વડોદરા, ત્રીજું છે જુનાગઢ અને ચોથું છે ગાંધીનગર. સુરત છે એ દક્ષિણમાં, જુનાગઢ એ મધ્યમાં, જુનાગઢ એ સૌરાષ્ટ્રમાં, વડોદરા છે. વડોદરા એ મધ્યની અંદર, જુનાગઢ સૌરાષ્ટ્રમાં અને ગાંધીનગર ઉત્તરમાં. 4 સેક્શન પાડી દીધા. ઉત્તર, મધ્ય, દક્ષિણ ને સૌરાષ્ટ્ર. બરાબર? સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, ઉત્તરમાં ગાંધીનગર, મધ્યમાં વડોદરા, દક્ષિણમાં સુરત. આ રીતે 4 ઝોન સેક્શન પાડ્યા છે આપણે. ગુજરાતના જંગલોમાંથી મળતી પેદાશોમાંથી તેની જરૂરિયાતની 25% જરૂરિયાત સંતોષાય છે. ટોટલ જે રિક્વાયરમેન્ટ હોય જંગલ પેદાશોની, એ જંગલ પેદાશોની જે જરૂરિયાત છે આપણને, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ આપણને ઇમારતી લાકડું, ફર્નિચર માટે ઇમારતી લાકડું જોઈએ, તો આપણે ફર્નિચર માટે જે ઇમારતી લાકડાની જરૂર છે એની 25% જ ઇમારતી લાકડાની જરૂર ગુજરાતના જંગલો પૂરી પાડે છે. બાકીનું 75% આપણે બહારથી લાવવું પડશે. આ મેં એક એક્ઝામ્પલ આપ્યું ખાલી ફર્નિચર માટે ઇમારતી લાકડાનું. આવી બીજી બહુ બધી પેદાશો છે. આ બહુ બધી પેદાશોની અંદર ટોટલ આપણને ફાયદો કેટલો થાય છે? ખાલી 25%. આપણા જંગલો આપણને કેટલું આપે છે? 25%. આપણે 75% બહારથી લાવવું પડે છે. એટલે આપણે બહાર આપીશું એવી શક્યતા નહીં વધશે.
કેમ કે આપણે જ બહારથી મંગાવવું પડે છે, તો આપણે તો બહાર આપીએ જ કેવી રીતે? સાતથી બાર માટે ભારત સરકારની નાણાકીય સહાય દ્વારા વાંસ વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વાંસ વિકાસ યોજના કયા વર્ષે? 2007થી 2012, 5 વર્ષનો સમયગાળો. ભારત સરકાર છે, ગુજરાત સરકાર નથી. નાણાકીય સહાય આપી છે શેના માટે? વાંસના ઉત્પાદન માટે. બરાબર. હવે આપણે યાદ કરીશું કે કઈ પ્રજાતિ હતી કે જેને સરકારે વાંસ આપ્યા હતા? આદિવાસી પ્રજાતિ કઈ હતી? સૌથી પછાત હતી કોટવાડિયા. બરાબર, કોટવાડિયા. ચલો, વાંસનું ઉત્પાદન ડાંગ અને રાજપીપળાના જંગલોમાં મોટા પ્રમાણમાં થાય છે. વાંસનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? તો કે ડાંગ અને રાજપીપળાના જંગલોમાં. જંગલોમાંથી મળતી પેદાશોની વાત કરીએ તો બધી જ પેદાશો છે. બરાબર, આ બધી જ આપણા કામમાં. આજે આપણે 25% ગણી ને, 25%માં બધું આવી ગયું. આ બધું થઈને 25%. એમાં આપણે એક એક્ઝામ્પલ લઈ લીધું હતું ઇમારતી લાકડું. એ સિવાય છે જલાઉ લાકડું. આપણે બાળવા માટે પણ લાકડું જોઈએ. લાકડું ક્યાં બાળીએ આપણે? ચૂલા તો બંધ થઈ ગયા ને. હવે ચૂલા ક્યાં ચાલે છે? સરકારે ના નહીં પાડી દીધી ચૂલાની હળગાવાના, ગેસ કનેક્શન આપી ના દીધા. કોલસામ બનાવવા માટે, એટલે કે વિદ્યુત માટે. એમ પાવર પ્લાન્ટ્સની અંદર વિદ્યુત ઉર્જા માટે તમે વાપરશો. વાંસ અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે યુઝ કરો. વાંસની ટોપલી બનાવશો, વાંસની ટોપી બનાવશો. બરાબર, આ બધું અલગ અલગ બનશે. ઘાસનો ઉપયોગ શેના માટે આવે? પશુચારણ માટે. એ સિવાય ઘાસ શેના માટે વપરાય છે? ઔષધિમાં બી ઘાસ અમુક વપરાય છે. ભૂંગાના ઘાસની આપણે વાત કરી લીધી, ઘર બનાવવા બી વપરાય છે. એટલે ઘાસનો એકલો ઉપયોગ ખાલી ચારણ નહીં, એના ઘણા બધા અલગ અલગ યુઝ છે. બીડી બનાવવાના પાન. બરાબર, અહીં તો કોઈ બીડી પીતું નહીં હોય એટલે આપણે વાત નહીં કરવી. બરાબર છે, પણ બીડી બનાવવાના પાન મળી આવે છે. ગુંદર, લાખ. ગુંદર તો બધા જોયો છે. લાખ જોયો કોઈએ? પેલું જે સીલિંગ કરવા આવે ને સરકારી કર્મચારીઓ, ત્યારે જે પેલું લાલ કલરનું આવે ને એ લાખ હોય. બરાબર, એ લાખથી સીલ થાય. કાથો, મસાલો બધા ખાતા હોય ખબર હોય. કાથો, પેલો જે ચૂનો આવે ને એ કાથો. રાડ, મધ ઘેર પડ્યું હશે. મવડાના બીજ, મવડાના ફૂલ. બે અલગ અલગ આપ્યા છે. બીજનું કામ અલગ છે ને ફૂલનું કામ અલગ છે. મીણ, મવડાના બીજના ફૂલમાંથી શું મળે? આલ્કોહોલ. બરાબર, આલ્કોહોલ માટે યુઝ થાય આ બધું. મીણ, લીમડાના બીજ. લીમડાના બીજમાંથી શું થાય? લીમડાના બીજ એટલે લીંબોડી. લીંબોડીનું તેલ હોય. રતનજ્યોત શેના માટે વાપરે? રતનજ્યોત હાલ કરંટ અફેરમાં થોડી ચર્ચામાં હતી. હાલ એટલે કે 1-1.5 વર્ષ થઈ ગયું. રતનજ્યોત ચર્ચામાં હતું કરંટ અફેરના અનુસંધાને 1-1.5 વર્ષ પહેલાં. જે બાયોફ્યુલની વાત ચાલે છે ને એમાં યુઝ કરવાનું છે રતનજ્યોત બાયોફ્યુલમાં. સફેદ મૂસળી, બહેડા, હરડે, આમળા અને અન્ય પેદાશો. કેમ કે આટલી જ નહીં, વધારે છે, પણ આપણા કામની આટલી છે. બરાબર, હવે આ બધી જોઈશું અલગ અલગ શેનો યુઝ થાય, શું શું માટે યુઝ થાય. તો બીડીની વાત કરીએ આપણે. બીડીના પાન તો કયા વૃક્ષમાંથી મળે છે? તો ટીમરૂના વૃક્ષમાંથી મળે છે. બરાબર, ટીમરૂના વૃક્ષના પાનનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? બીડી બનાવવા માટે કરીએ છીએ. બીડીની અંદર જે પાન હોય છે, જે બીડીનું આગળનું કવર હોય છે, એનું પાન જે હોય ટીમરૂના વૃક્ષનું હોય. અંદર તો તમાકુ જ હોય, પણ જે તમાકુ જેની અંદર સંઘરી છે એ જે પાન છે એ પાન શેનું છે? ટીમરૂનું. ટીમરૂના પાન, મેળાના ફૂલ, મોહડાની ડોરી અને વિવિધ પ્રકારના ગુંદરોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું છે. કઈ કઈ પેદાશો રાષ્ટ્રીયકરણ પામી છે? તો ટીમરૂના પાન, મવડાના ફૂલ, મવડાની ડોરી અને વિવિધ પ્રકારના ગુંદર. આ બધાનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું છે. જેથી આ પેદાશો, ગૌણ પેદાશોનું એકત્રીકરણ, સંગ્રહણ અને વેચાણ ફક્ત ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ જ કરી શકે છે. મતલબ શું થયો કે આ જે વસ્તુ છે, આ જેટલી વસ્તુઓ કીધી એ વસ્તુઓ કોઈ બી ઉત્પાદન ભલે ગમે તે કરતું હોય, એને વેચાણ કોને કરી દેવાનું? સરકારને. મુખ્ય વેચાણ કરતા કોણ રહેશે? સરકાર. જંગલની માલિકી જે આદિવાસી સમાજની અથવા તો જે વ્યક્તિની છે એ વ્યક્તિ એનું ઉત્પાદન લઈ આવશે. લાઈન કોણ આપી દેશે? સરકારને આપી દેશે. સરકારે નક્કી કરેલું મહેનતાણું એ મેળવી લેશે અને પછી વેચાણ મુખ્ય રીતે કોણ કરશે? સરકાર.
વ્યક્તિ પોતે ડાયરેક્ટ કોઈ બીજા વ્યક્તિને વેચાણ કરી શકતો નથી. મુખ્ય વેચાણકર્તા કોણ છે? સરકાર. સંગ્રહણ કોણ કરી શકે? સરકાર. આ ઉપરાંત 44 ગૌણ વન પેદાશો જે બિન રાષ્ટ્રીયકૃત છે, બરાબર, 44 બીજી અન્ય વન પેદાશો છે કે જે બિન રાષ્ટ્રીયકૃત કરવામાં આવેલી છે, મતલબ કે રાષ્ટ્રીયકૃત નહીં થઈ એટલે કે એને ગમે તે વેચી શકે, જે ઉત્પાદન કરશે એ વેચી શકશે. ઇન્ડિયન લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે રહીને ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતમાં લાખનું વૈજ્ઞાનિક ઢબે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. લાખ આપણને સામાન્ય રીતે મળી રહેતું હોય, પણ આપણે શું કર્યું કે ભાઈ ના, આપણે જમીન ખોદીને લાખ નહીં કાઢવું, બરાબર. જંગલોની જમીનની અંદરથી લાખ મળતું હોય, એ જમીન ખોદીને આપણે લાખ નથી જોઈતું, આપણે જાતે ઉત્પાદન કરો લાખનું. આપણે વૈજ્ઞાનિક ઢબે લાખ ઉત્પાદિત કરીએ છીએ. કોની મદદથી કરીએ છીએ? તો ઇન્ડિયન લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરે છે. કોણ? તો ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્લિયર? કરશે કોણ? તો ગુજરાત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. કોની મદદથી? ઇન્ડિયન લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મદદથી. વડોદરા જિલ્લાના પીપલેશ ગામે 20 હેક્ટર જમીનમાં, સેક્ટર નહીં હેક્ટર, 20 હેક્ટર જમીનમાં લાખ માટેનું સંશોધન કાર્ય હાથ ધરાયેલ છે. 20 હેક્ટરની મોટી જમીન છે કે જ્યાં લાખ સંશોધન કાર્ય ચાલી રહ્યું છે, કે ત્યાં લાખ મળવાની પૂરેપૂરી શક્યતા છે. એ જગ્યાએ સંશોધન કાર્ય ચાલુમાં છે. જગ્યા કઈ છે? તો વડોદરા જિલ્લાની પીપલેશ. રતનજોતમાંથી બાયોડીઝલ બનાવાય છે. આપણે રતનજોતનું નામ લીધું ત્યારે જ કહી દીધું હતું. રતનજોતના બીમાંથી તેલ મેળવવા રાજકોટ જિલ્લા આજી ઔદ્યોગિક વસાહતમાં એક મિલ શરૂ કરવામાં આવી છે. હવે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ બાયોડીઝલ બનાવવું છે, તો બાયોડીઝલ તો ફ્યુલ છે, એક લિક્વિડેશન છે, પ્રવાહી છે, તો પ્રવાહી મેળવવી પડશે. તો રતનજોતના બીમાંથી આપણે મેળવીશું. હવે બીમાંથી સીધું તો મળે નહીં, એના માટે બીને પીલવા પડે. તો પીલવા માટે આપણે રાજકોટના આજી ઔદ્યોગિક વસાહતની અંદર એક મિલની સ્થાપના કરી દીધી છે કે જે મિલ રતનજોતના બીમાંથી તેલ કાઢી આપશે. અને તેલનો આપણે યુઝ શેમાં કરીશું? બાયોડીઝલમાં. સીધે સીધું ના યુઝ થાય, રિફાઇન કરવાના આવો, અલગ અલગ પ્રોસેસિંગ આવે, બધું થઈને પછી બાયોડીઝલમાં યુઝ થાય. બાવળ અને ખેરના વૃક્ષો ગુંદર આપે છે. ગુંદર માટે કયા કયા વૃક્ષો જાણીતા? તો બાવળ અને ખેર. ખેરમાંથી કાથો બને છે. ખેરના વૃક્ષમાંથી શું બને છે? કાથો બનાવવામાં આવે છે. ઘૂંઘડના વૃક્ષોમાંથી અવૈજ્ઞાનિક પદ્ધતિથી ગુંદર મેળવવાને કારણે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. અચ્છા, ગુંગળમાંથી શું મળે છે? ગુંદર. હવે આ ગુંદરનો યુઝ આપણે ગુંદર તરીકે ના કરતા જે હવન સામગ્રી હોય છે ને એમાં કરીએ છીએ. તમે સાંભળ્યું છે ગુગળનો ધૂપ, તો એ કંઈ નહીં, આ ગુંદર જ છે. એને સળગાવવામાં આવે એટલે ધૂપ તરીકે એક સુવાસ આપે છે. ગુગળનો ધૂપ કહીએ છીએ આપણે એને. શું? ગુંદર. હા, એટલે ના, અમારા અહીંયા સ્પેસિફાય એટલા માટે જ કરવું પડે કે ગૂગળ વાંચો તો કે ગૂગળનો ધૂપ હોય, ગુંદર ના આવે. બરાબર. ચલો, ગુગળનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિઓમાં વધ્યો છે, તેથી તેને મધ્ય પૂર્વના દેશોની અંદર આયાત કરવી પડે છે. આપણે આયાત કરીએ છીએ. આપણે વાત થઈ ગઈ પહેલાં જ કે આપણી 25% જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય છે, 75% આપણે આયાત કરીએ છીએ. તો જે આયાત કરીએ છીએ એ ક્યાંથી કરીએ છીએ? તો મધ્ય પૂર્વના દેશોમાંથી, રાજ્યોમાંથી નહીં, મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરીએ છીએ. ચલો, કયા કયા ઉદ્યોગો જોવા મળે છે? તો કાગળ અને કાગળનો માવો બનાવવાનો ઉદ્યોગ. આ બધા ખાલી અત્યારે હાલ નામ છે, આ બધા ઇન્ડિવિજ્યુઅલી આગળ આવશે. બરાબર. કાગળ અને કાગળ બનાવવાનો માવો બનાવવાના ઉદ્યોગ છે. રેયોન ઉદ્યોગ છે, આ કાપડ છે એક પ્રકારના. કાથો બનાવવાનો ઉદ્યોગ, ખેરનું વૃક્ષ આપણે જોઈ લીધું. બોબિન શટલ જે સિલાઈ મશીન જોવો છો તમે, એની અંદર યુઝ થાય. દિવાસળી બનાવવાના ઉદ્યોગો, માચીસ, બીડી ઉદ્યોગ, આપણે કોઈ પીતા નહીં. સ્ટ્રોબોર્ડ અને કાર્ડબોર્ડ બનાવવાનો ઉદ્યોગ અને લાકડા વહોરવાનો ઉદ્યોગ. આ બધા પ્રકારના ઉદ્યોગો જંગલોના કારણે ચાલે છે. આ બધા ઉદ્યોગો શેના કારણે ચાલે છે? જંગલોના કારણે. લાખ માટે છોટાઉદેપુર અને હિંમતનગર ખાતે વૃક્ષો વાવી આદિવાસીઓ દ્વારા લાખ એકત્ર કરવામાં આવે છે. લાખ માટે આદિવાસી જનસંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે અને એ લોકો લાખનું ઉત્પાદન કરે છે. એ લોકોને રોજગારી આપી છે. ઇન શોર્ટમાં લાખના વૃક્ષો વાવી. હવે ઉદ્યોગો જોઈ લઈએ એક એક કરીને. લાકડા વહોરવાની મિલો ગુજરાતમાં છૂટી છવાઈ આવેલી છે.
ડાંગ જિલ્લામાં વઘઈની અંદર સરકાર દ્વારા સંચાલિત એકમાત્ર મિલ હાલ જોવામાં આવે છે. પહેલાં અઢળક હતી, પછી સરકારે બંધ કરી દીધી. હવે એક જ મિલ છે. એ મિલ ક્યાં આવેલી છે? ડાંગ જિલ્લાની અંદર. કઈ જગ્યાએ? વઘઈમાં. કામ શું કરશે? લાકડા વહોરવાનું. લાકડા વહોરવા માટેની મિલ એકમાત્ર કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગ જિલ્લામાં. લોકેશન કયું છે? વઘઈ. સૌથી વધુ મિલો અમદાવાદમાં હતી જે તે સમયની વાત. સૌથી વધુ મિલો ક્યાં હતી? તો કે અમદાવાદમાં. અને હાલમાં બી અમદાવાદમાં ઘણી મિલો છે, પણ એ કેવી છે? પ્રાઇવેટ. સરકારી ક્યાં છે? એકમાત્ર ડાંગ. બાકી બધી જગ્યાએ પ્રાઇવેટ મિલો હશે. પ્રાઇવેટ મિલો સરકારની મંજૂરીથી ચાલતી પણ હશે, પણ સરકારી એકમાત્ર મિલ ક્યાં છે? ડાંગ વઘઈ ખાતે. અને સૌથી વધુ લાકડું ક્યાં કપાય છે? અમદાવાદમાં, જ્યાં લાકડું મળતું જ નહીં. કારણ શું? સૌથી વધુ લાકડું વહોરવાની મિલો અમદાવાદમાં હોવાનું કારણ શું? આપણે તો અહીંયા જંગલ છે જ નહીં ને, તો આપણે વહોરવા માટે એક તો બહારથી મંગાવવાનું, પછી અહીંયા વહોરવાનું. તો જ્યાં મળે છે ત્યાં જ ના વહોરીએ. તો કેમ અમદાવાદમાં આટલી બધી મિલો છે? રીઝન? રોજગારી મળે એટલા માટે. તો પછી ત્યાં મોકલી દેવાય ને, ત્યાં મિલ સ્થાપીને ત્યાં વસાઈ દેવાય બધાને. અમદાવાદનું લોડ ઘટી જાય. જો ઇન શોર્ટમાં વસ્તુ એવી છે કે ગામડામાં તમે જાઓ, બરાબર, ગામડાની અંદર બી ટીવી તો હોય જ છે ને ઘેર. ટીવીની આજુબાજુ ફર્નિચર હોય. અમદાવાદમાં જાઓ તો ગામડામાં જાઓ તો ચા તો મળે જ છે ને. જરૂર એક ટીપોય હોય. અમદાવાદમાં જાઓ તો આ રીઝન્સ છે, બરાબર. ગામડામાં જાઓ તો ખાટલો મળી રહે સુવા માટે. અમદાવાદમાં ખાટલા હોય? હા, બેડ જ જોઈએ ભાઈ. તો ખાટલામાં લાકડું ઓછું વપરાય, બેડમાં લાકડું વધારે વપરાય. ઇન શોર્ટમાં આપણે અમદાવાદ એક પેલું શું કહેવાય, પ્રેસ્ટીજ સિટી તરીકે જેમ પોતાની નામના ધરાવવા માગે છે. અહીંયા અમદાવાદમાં રહેતી પબ્લિક પોતે સારું દેખાય કે હા ભાઈ અમે અમદાવાદમાં આવીને વસ્યા, ખાલી ખાલી નહીં વસ્યા, એ બધું દેખાય એટલા માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરે. એની અંદર હાલ ફર્નિચર બહુ જરૂરી બની જાય. અને ફર્નિચરમાં આપણે પહેલાં લાકડું વાપરતા હતા. હાલ હવે ક્રેઝ થોડો ચેન્જ થઈ ગયો છે, પીવીસી તરફ પબ્લિક વળી ગઈ છે, એટલે લાકડું બચશે. પણ હાલ સૌથી વધુ એ જ કારણ છે કે અમદાવાદમાં સૌથી વધુ મિલો જોવા મળે છે. બીજું મહત્ત્વનું કારણ છે કે ઉદ્યોગો મોટા મોટા અહીંયા સ્થપાયેલા છે, એટલે બીજું જે બી કામ લાકડાથી કરવાનું હશે એ બી બધું અમદાવાદની અંદર ખાસ થતું હશે. તો એના કારણે બી લાકડું અહીંયા રિક્વાયર્ડ છે. તો એટલા માટે લાકડું અહીંયા વધારે કપાય. ચલો આગળ વધીએ. સુરત જિલ્લામાં ઉકાઈ ખાતે સોનગઢ પાસે કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે. સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? સુરત, ઉકાઈ, સોનગઢ. સુરત જિલ્લો, ઉકાઈ, સોનગઢ. શેના માટેની છે? તો કાગળના માવા બનાવવા માટેની. કાગળનું ઉત્પાદન કરતી નથી, જેમાંથી કાગળ બનવાનો છે એનો માવો બનાવે છે. મિલનું નામ શું છે? સેન્ટ્રલ પલ્પ મિલ. પલ્પ એટલે માવો, જે કાગળનો માવો હોય એને પલ્પ કહેવાય. સેન્ટ્રલ પલ્પ મિલ. અમદાવાદના બાવળા અને બારેજડી ખાતે પણ કાગળ બનાવવાની મિલો આવેલી છે. આ કાગળનો માવો બનાવે છે. કાગળ બનાવવાળી 2 મિલો અહીંયા આપણને આપી દીધી છે. એક છે બાવળા, બાવળ નહીં હવા, આ બાવળા છે, બરાબર, અને બારેજડી, બરાબર. બાવળા ખબર છે ને બધા, તાલુકો છે, હા. અને બારેજડી 2 જગ્યાએ કાગળ બનાવવાની મિલો આવેલી છે. સુરત જિલ્લામાં ગંગાધરામાં કાગળની મોટી મિલો આવેલી છે. એટલે કાગળ બનાવવાની, એમ કાગળ બનાવવાની મોટી મિલો સુરતના ગંગાધરા ખાતે આવેલી છે. કાગળના માવાના ઉત્પાદન માટે વાંસ સાથે હળદરવો, બહેડા, કાકડ, મોગળ વગેરે જાતના લાકડાનો ઉપયોગ કરીને તેમાંથી માવો તૈયાર કરવામાં આવે છે અને તેનું ઉત્પાદન વધારી શકાય છે. તો ખાલી કાગળ બનાવવા માટે કેટલા બધા ઝાડ કપાય છે, બરાબર. હવે તમે જોતા હશો કે તમે લેવા જાઓ ને ત્યારે કહે છે 200 પેનાનો ચોપડો છે 40 રૂપિયા. કાકા બહુ વધારે છે. 20 રૂપિયાવાળો બી છે, એની ક્વોલિટી સારી નહીં, બરાબર. તો આ જ ફરક છે આ વૃક્ષોના કોમ્બિનેશનમાં, બરાબર. માવો બનાવવાની પ્રક્રિયામાં જે વૃક્ષો વાપર્યા છે એના આધારે કાગળની ક્વોલિટી હોય. જેમાં સારા વૃક્ષો વાવ્યા, આ બધા વૃક્ષો વાપર્યા હોય તો કાગળની ક્વોલિટી સારી મળે. બીજા વૃક્ષો વાપર્યા હોય તો કાગળની ક્વોલિટી ઓછી સારી હોય. કાગળને જ રીયુઝ કરીને કાગળ બનાવ્યો હોય તો એની ક્વોલિટી ઓછી સારી હોય. ક્લિયર? ચલો હા, હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ એક એક વસ્તુ ચાલુ કરીએ. કાથો બનાવવાની 4 ફેક્ટરી ગુજરાતમાં આવેલી છે. ઉપરાંત એક ફેક્ટરી વન વિભાગ નિગમ દ્વારા
વલસાડ ખાતે શરૂ કરનાર છે. ટોટલ 4 તો હતી અને 5મી વન વિભાગ ક્યાં શરૂ કરવાનું છે? વલસાડમાં શરૂ કરવાનું છે. શેના માટે? કાથા માટે. આ ઉદ્યોગનો વિકાસ વ્યારા, રાજપીપળા, ડેરોલ. ડેરોલ ક્યાં આવેલું છે? તો છોટાઉદેપુર. વ્યારા અને રાજપીપળા આપણને ખબર છે. વ્યારા ક્યાં આવેલું છે? તાપી. અને રાજપીપળા નર્મદા. હવે ડેરોલ ખબર ના હોય એટલે મેં અહીંયા લખીને આપ્યું છોટાઉદેપુર. અહીંયા નહીં લખ્યું તાપી નર્મદા, કેમ કે આ ખબર છે. અહીંયા ના ખબર હોય એટલે લખ્યું છે છોટાઉદેપુરમાં આવેલું છે ડેરોલ. આ ઉદ્યોગની જરૂરિયાત માટે બીજા રાજ્યમાંથી ખેરના વૃક્ષો મંગાવવા પડે છે. આપણે પહેલાં જ કહી દીધું છે કે આપણે 25% જ જરૂરિયાત પૂરી થાય છે. 75% માટે તો આપણે બહારના રાજ્યો ઉપર જ નિર્ભર છીએ અને બહારના દેશો ઉપર જ નિર્ભર છીએ. તો કાથો આપણે ક્યાંથી મંગાવ્યા છે? બીજા રાજ્યો પાસેથી મંગાવીએ છીએ. પછી છે રેયોન. લાકડામાંથી રેયોનનું ઉત્પાદન કરતા 2 કારખાના આવેલા છે. એક છે સુરતના ઉધનામાં, બીજું છે વેરાવળમાં. સુરત ઉધના દક્ષિણ, વેરાવળ સૌરાષ્ટ્ર. રેયોનના કારણે આર્ટ સિલ્ક ઉદ્યોગ વિકાસ પામ્યો છે. કાપડનો ઉદ્યોગ છે. ગુજરાત આર્ટ સિલ્કની 25% જેટલી સાડો ધરાવે છે. સાડો એટલે એકમો, મથકો એવું પકડો, બરાબર. સાડો એટલે સાડા જેવું ગણી લો, બરાબર. ટોટલ કેટલી? 25%. કોણ ધરાવે છે? ગુજરાત. આ ગુજરાત રાજ્યની વાત છે ભારતની સાપેક્ષમાં. 25% જેટલી શાળાઓ ખાલી ક્યાં છે? ગુજરાતમાં છે. શેના માટેની? આર્ટ સિલ્ક માટેની. આર્ટ સિલ્ક શેના ઉદ્યોગમાં આવશે? રેયોન. પછી છે બોબિન અને શટલ, જે સિલાઈ મશીનમાં આવશે. કાપડ ઉદ્યોગ વિકસ્યો હોવાથી તેને બોબિન અને શટલની જરૂર રહે છે. સિમ્પલ વસ્તુ છે. કાપડ સીવવું છે તો મશીન ઉપર સીવાશે અને એને સીવવા માટે બોબિન અને શટલની જરૂર પડશે. તો કાપડ ઉદ્યોગના અનુસંધાને જ બોબિન અને શટલનો યુઝ રહેશે. બોબિન અને શટલ બનાવવા કલમ અને હળદરવાના વૃક્ષોનું લાકડું ઉપયોગી છે. હવે તમે કોઈ બી જગ્યાએ જજો ને મશીન જોજો, ક્યાંય લાકડાનું ખાલી પાટિયું જ હશે, બીજું કશું લાકડાનું નહીં હોય. આ બોબિન ને શટલને બધું તો અત્યારે સ્ટીલનું ને એનું આવી ગયું છે, પણ જે તે સમયે લાકડાનું વપરાતું, બરાબર. બોબિનના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ જંગલોમાંથી મળે છે. આજે અત્યારના સમયમાં આ ઉદ્યોગમાં ઘટાડો થયેલો છે. આપણે કહી દીધું સ્ટીલ યુઝ થવા માંડ્યું એટલે હવે આમાં જોવા મળશે નહીં વધારો. તેની ફેક્ટરીઓ અમદાવાદ, ભાવનગર, બિલીમોરા અને સુરેન્દ્રનગરમાં છે. બોર્ડ. બોર્ડ એટલે આ બોર્ડ નહીં, બરાબર. આ બોર્ડ નહીં તો કે કયું બોર્ડ? બરાબર છે. તો કાગળનું બોર્ડ. કાગળના જે કપ જુઓ છો, કાગળની સ્ટ્રો જુઓ છો, આ જે બધા બોર્ડ્સ જુઓ છો ને એ બોર્ડ્સ, આ એ બોર્ડની વાત કરીએ છીએ. ચલો, બળતણ માટેના લાકડામાંથી બિલીમોરા ખાતે ચીપ બોર્ડનું ઉત્પાદન કરતી ફેક્ટરી આવેલી છે. આ ચીપ બોર્ડ એટલે શું? એક પેનલ હોય. ચીપ એટલે સસ્તું નહીં. આ ઇંગ્લિશ શબ્દ ચીપ નથી ભાઈ, બરાબર. ચીપ બોર્ડમાં કહેવાનો મતલબ એવો છે, જો અલગ અલગ બોર્ડના પ્રકાર હું તમને સામાન્ય રીતે બધું એક હંગાત કહી દઉં. અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ બોર્ડ્સ યુઝ કરતા હોઈએ આપણે. અમુક કામ કરવું હોય ને ત્યારે અમુક પ્લેટફોર્મ જોઈએ. આપણે અમુક કામ સ્ટીલના પ્લેટફોર્મ પર ના કરી શકતા હોય, એના માટે લાકડાનું જ પ્લેટફોર્મ જોઈએ. લાકડાનું પ્લેટફોર્મ મોંઘું પડે તો શું કહીએ કે ભાઈ બોર્ડ બનાવી દો, કેમ કે કેટલું લાકડું વાપરશો, કાળા પડી જશે આમ તેમ. અમુક ડ્રિલિંગ મશીનનું કામ હશે, આ છે તે છે, તો નુકસાન લાકડાનું વધારે થાય, પછી એ ઓછા સમયમાં યુઝ ના કરી શકાય. તો એવા સમયે આ બધા બોર્ડ યુઝ થાય લાકડાના. ભાઈ આ શોર્ટ ટાઈમ યુઝ કરો, ફેંકી દો, નવું લાવી દો, સસ્તા પડશે, બરાબર. બીજું આ બોર્ડનું એક બેસ્ટ એક્ઝામ્પલ, બરાબર છે. કદાચ ઘરમાં નાના છોકરા હોય, સ્કૂલોમાં ભણતા હોય ને તો પેલા પ્રોજેક્ટો કરાવડાવે, એની અંદર છે ને તમને એક બોર્ડ મંગાવે છે, બરાબર. એક A4 સાઇઝનું બોર્ડ આવે મોટું, અને કહેવામાં આવે કે આ પ્રોજેક્ટમાં ભાઈ બધા ફોટા લગાવવાના છે આ તે, બરાબર. ઘણા બધા આપણે આમથી એવું જોયું હશે કે બોર્ડની જગ્યાએ પેલી સીટ લાવી દે, ખાલી સીટ લાઈન સીટ ઉપર કામ ચલાવી લે, બરાબર. તો એ જે બોર્ડ યુઝ કર્યું હશે, એ બોર્ડ જોયું હશે, એ બોર્ડની વાતો ચાલે છે અહીંયા, બરાબર. એ બધું શેમાંથી બને છે? લાકડામાંથી બને છે. કાર્ડબોર્ડ, સ્ટ્રો બોર્ડ, હાર્ડબોર્ડ, આ બધા બનાવવાના એકમોનો કાચો માલ જંગલોમાંથી મળી રહે છે અને ઘાસ તરીકે પણ, ઘાસનો પણ ઉપયોગ એની અંદર કરવામાં આવે છે. ક્લિયર? પછી છે દિવાસળી. સબ કુછ જલા ડાલેગા. ચલો, દિવાસળી બનાવવા માટે સીમડાના વૃક્ષોનો ઉપયોગ થાય છે.
તેના બે નાના કારખાના, એક ચોરવાડમાં અને એક રાજપીપળામાં આવેલું છે. બે કારખાના આવેલા છે, એક ક્યાં છે? ચોરવાડ, બીજું ક્યાં છે? રાજપીપળા. શેના માટેના? દિવાસળી બનાવવાના. દિવાસળી બનાવવા માટે કયું વૃક્ષનું લાકડું જોઈએ? સીમડાનું. ક્લિયર? હા. હવે અહીંયા ક્વેશ્ચન, આ ચોરવાડ કોનો જન્મ થયો હતો? ધીરુભાઈ અંબાણી. બરાબર. ધીરુભાઈ અંબાણી સાહેબનો જન્મ ક્યાં થયેલો છે? ચોરવાડ ખાતે થયેલો છે. એટલે કે આપણા મુકા કાકાનું વતન ક્યાં છે? ચોરવાડમાં છે. મવડો. મવડાના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે. અહીંયા સ્પષ્ટતા કરી છે. ફળ શેમાંથી? ફળમાંથી. મવડાનું જે ફળ હોય એની અંદરથી તેલ કાઢીને શું બનાવીએ છીએ આપણે? સાબુ. મવડાના ફૂલોમાંથી વૈદ્યકીય ઉપયોગ માટે પાવર આલ્કોહોલ બનાવાય છે. બરાબર. મવડાના ફૂલોમાંથી વૈદ્યકીય ઉપયોગ માટે પાવર આલ્કોહોલ બનાવાય છે. વૈદ્યકીય ઉપયોગો, અહીંયા આ શબ્દ વાપર્યો. કારણ શું? વૈદ્યકીય ઉપયોગો. હાલ તો ડૉક્ટરો છે આપણા, હાલ જોઈએ, ચલો ઓપરેશન કરવું હોય ડૉક્ટરો તો શું કરે? ડૉક્ટરનું ઓપરેશન કરવાનું છે તો ડૉક્ટરો પેશન્ટ સાથે પહેલાં શું કામ કરશે? ડાયરેક્ટ ઓપરેશન ચાલુ કરે તો શું કરે છે? એનેસ્થેસિયા આપે. એનેસ્થેસિયા આપવાથી થાય શું? પેશન્ટને કંઈ ખબર પડે નહીં, કંઈ અનુભવાય નહીં. બરાબર. તો અહીંયા જૂના જમાનામાં આવી એનેસ્થેસિયાની વાત હતી નહીં, એટલે બરાબર. એટલે એ ભાઈને કંઈ ખબર પડે નહીં. ચલો, પંચમહાલના જંગલોમાં મવડાના વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને એટલા માટે જ પંચમહાલના આદિવાસીઓના અંદર આનું પીવાનું જે પ્રમાણ હોય, મવડો પીવાનું, પાણી પીવાનું એ વધારે છે. બરાબર. મવડાના પાણીનું મતલબ કે જે મવડામાંથી જે દારૂ બને છે, આલ્કોહોલ બને છે, એનું પીવાનું પ્રમાણ પંચમહાલના આદિવાસીઓમાં વધારે એટલા માટે જ જોવા મળે છે કેમ કે સૌથી વધુ ત્યાં જ થાય છે. હા, મવડા ઉપર એક લેખક છે રાવી પાઠક, સ્વેર વિહારી. એમને એક સારો પાઠ લખ્યો હતો. અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારે ભણવામાં આવ્યો હતો. બરાબર છે. એમને જે રીતે આલેખન કર્યું હતું, એક કન્યાના મેરેજનું આલેખન છે એની અંદર. એ આલેખન જે જોઈએ છે એ બહુ અલગ જ પ્રકારનું છે ને એમાં મવડાના વૃક્ષોની વાત થયેલી છે. જ્યારે વાંચો ને કંઈ કરો ને તો આવી રીતે વાંચો કે આવું કંઈક આવે તો યાદ આવે. બરાબર. હવે અહીંયા કંઈ રાવી પાઠકનું કામ નહીં પણ યાદ આવી ગયા ને તો વાંચવાનું એવી રીતે કે બીજું ઓટોમેટિક યાદ આવવું જોઈએ. ચલો, અરવલ્લી જિલ્લામાં ખેડૂતો દ્વારા મવડાના વૃક્ષો ઉછેરવામાં આવેલા છે. આ ખેડૂતો મવડામાંથી મવડાના ફૂલ, મવડાની ડોડીમાંથી તેલ કાઢે છે. ફૂલમાંથી ને ડોડીમાંથી તેલ કાઢશે. પશુઓ માટેનો ચારો તૈયાર કરીને આવક મેળવે છે. હવે આ ભાઈ જે ફૂલ છે કે ડોડી છે એ બધામાંથી તેલ કાઢી નાખ્યું, એનો કચરાને શું કરવાનું? તો કંઈ નહીં, પશુને ખવડાવી દો. એ કચરો કોણ ખાશે? પશુચારણમાં યુઝ થશે. મવડામાંથી આયુર્વેદિક દવા, તેલ, પશુચારો અને શ્રેષ્ઠ દારૂ બનાવાય છે. ક્લિયર છે? બધી જ વસ્તુ આવી. અન્ય જોઈએ બીજી કઈ કઈ વિગતો અથવા તો બીજા કયા કયા પેદાશોની વાત જંગલો તરફથી આપણને મળશે તો ગુજરાતના જંગલોમાં ખાખરાના પાન પુષ્કળ થાય છે, જેનો ઉપયોગ પડિયા અને પતરાળા બનાવવા માટે થાય છે. પડિયા પતરાળા તમે પહેલાં જમેલા હશો, હવે તો કાગળની ડીશો આવે છે. જો નાના હશો ને તમે ત્યારે તમે પડિયા પતરાળા યુઝ કર્યા હશે, હવે તો કાગળની ડીશો વપરાય છે. બરાબર. તો એ જ હતું, પડિયા પતરાના પાનમાંથી આખી એક સીટ બનાવી દેવામાં આવે. વચ્ચે પેલા લાકડાના નાના ઠેસાથી પાન કવર થઈ જાય, જોડેલા હોય. આખી એક સીટ હોય ને સીટમાંથી પછી પેલું મોલ્ડિંગ મશીન હોય એની અંદર ફિટ કરવામાં આવે. ડીશ બની જાય, કપાઈ જાય, ડીશ બહાર આવી જાય. આ રીતે આપણે ડીશો યુઝ કરતા હતા. બરાબર છે. પડિયા પતરાળાની નાના હતા ત્યારે જોતા હતા કે ભાઈ યાર રસો નાખ્યો, રસો તો ઢોળી ગયો, જતો રહી જાય કે નીચે બગડે છે બધું, એક કામ કરો બે ડીશ આપો. આપણે આવું બી કરેલું હશે. બરાબર. ચલો, જૂની યાદો તાજા કરતા રહેવાનું. ગુજરાત રાજ્ય વનસ્પતિ નિગમ દ્વારા પડિયા બનાવવાના 48 યંત્રો આદિવાસીઓને સુપ્રત કરવામાં આવેલ છે કેમ કે એ લોકોને રોજગારી મળે છે. તો રોજગારી પૂરી પાડવા માટે મશીનરી હશે તો સારી એવી રોજગારી મળશે, મોટા પ્રમાણમાં મળશે. તો મશીનરી પ્રોવાઈડ કરી સરકારે. ગાંડા બાવળના વૃક્ષમાંથી ચારકોલનું ઉત્પાદન થાય છે. ચારકોલ, ચારકોલ એટલે શું? કોલસો. ચારકોલ એટલે કોલસો. બરાબર. કોલસાનું ઉત્પાદન શેમાંથી કરીએ? ગાંડા બાવળમાંથી. બાવળમાંથી બીજું શું મળે? આગળ જોઈ ગયા ને, ગુંદર. ગુંદર મળે. ચલો, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વન વિકાસ નિગમ દ્વારા વલસાડ જિલ્લાના વાસંદા તાલુકાના નવતાળ ખાતે
સાગી અને બિનસાગી લાકડામાંથી બારી બારણા, ચોકઠા અને ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે કહી દીધું હતું કે ફર્નિચરમાં સાગનું લાકડું બેસ્ટ છે. આપણે વાત કરી હતી કે ભાઈ એવું હોય દુકાને જઈને પૂછ્યા આવવાનું, ભાવ પૂછશો એટલે ખબર પડી જશે કે કેમ શાક મોંઘું આવશે. ગૌણ પેદાશોની મોટાભાગની પેદાશો આયુર્વેદિક ઔષધિઓમાં કામમાં લાગે છે. ગૌણ પેદાશની મોટાભાગની પેદાશો, ગૌણ પેદાશ એટલે જે બાકી બધા એક કામ થઈ ગયું, યુઝ થઈ ગયું એક વખત, એના પછી જે બચ્યું એ ગૌણ પેદાશ થઈ ગઈ. એ ગૌણ પેદાશોનો મોટાભાગનો યુઝ શેમાં કરીએ છીએ? પછી આપણે આયુર્વેદિક કામોની અંદર કરીએ છીએ. અત્યારે હાલ પેલું એક આયુર્વેદિક ઓઇલ માર્કેટમાં ચાલી રહ્યું છે, આયુર્વેદિક તેલ, કેસ માથાના વાળ વધારવા માટેનું, બરાબર છે. અત્યારે જે યુટ્યુબરને જો હોય ત્યાં જ જઈને યુટ્યુબમાં ફેમસ થવા તૈયારી કરી રહ્યો છે. હા, વાસંદા નવસારી. વન વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના વાસંદા. ઓકે, નવસારીમાં આવશે વાસંદા. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક, સારું યાદ કરાવ્યું ભાઈ. વલસાડ ના આવે, નવસારી જ આવે. નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના નવતાળ ખાતે. ઈસવીસન 1991થી વડોદરા જિલ્લામાં રમણ ગામડી પાસે ધન્વંતરી પરિયોજના નામે આયુર્વેદિક ઔષધિઓનું નિર્માણ કરવામાં આવે છે. આયુર્વેદિક ઔષધિઓ બનાવવા માટે આપણે યોજના લોન્ચ કરી. યોજનાનું નામ શું આપ્યું છે? ધન્વંતરી પરિયોજના. કઈ જગ્યાએ છે? વડોદરાની અંદર રમણ ગામડી. વર્ષ કયું હતું? 1991નું. ક્વાંટ અને ડુંગરપાણીના વિસ્તારમાં, ક્વાંટ ક્યાં આવ્યું? આ ક્વાંટ જોડણી મિસ્ટેક અહીંયા ફરિયાદ ન આવો જોઈએ, અહીંયા અનુસ્વાર આવી ગયો છે, બરાબર. એટલે આ ક્વાંટ ડાયરેક્ટ આ રીતે જ લખાશે, ક્વાંટ. ક્વાંટ અને ડુંગરપાણીના વિસ્તારોમાં થતું સુગંધિત રાઈસા ઘાસ વાના દર્દ માટે, જે વાનો દર્દ હોય, ઘણા બધા વૃદ્ધોને તમે જોયું હશે, બરાબર છે, વાનો દર્દ થઈ જાય કે ભાઈ પગ હવે ચાલતા નથી, વા થઈ ગયો છે, તો એના માટે કયું? રાયસીના ઘાસ. રાયસીના ઘાસ યુઝ થાય છે. ક્યાં મળે છે? ક્વાંટ અને ડુંગરપાણી. આ ક્વાંટ અને ડુંગરપાણી કયા જિલ્લામાં આવેલા છે? છોટાઉદેપુર. છોટાઉદેપુર ખાતે આવ્યા છે ક્વાંટ અને ડુંગરપાણી. ક્વાંટમાંથી કઈ નદી આવતી હતી? ક્વાંટમાં નદી કઈ આવતી હતી? બોલો ચલો. તાપી નદી ક્યાંથી આવી હતી? તાપી નદી ક્યાંથી આવી હતી? ગુજરાતમાં તાપી નદીનો પ્રવેશ ક્યાંથી હતો? હરણફાળ. ઓકે. અને નર્મદાનો? હાપેશ્વર ક્યાં આવ્યું? ક્વાંટ, છોટાઉદેપુર, બરોબર. એટલું હાપેશ્વર આવો તો યાદ આવવું જોઈએ એવું ના હોય, ભાઈ ક્વાંટ આવો તો બી યાદ આવવું જોઈએ કે હાપેશ્વર ક્વાંટમાં આવ્યું અને હાપેશ્વરથી નર્મદા આવી હતી. આપણે યાદ રાખાયું હતું કે નર્મદા આપતી ના તાપી હરણની જેમ દોડતી દોડતી, બરાબર. ચલો. વાના દર્દ માટે ઉત્તમ રાયસા ઘાસ ક્યાંથી મળે છે? તો ક્વાંટ અને ડુંગરપાણી ખાતેથી મળે છે. ગુજરાતમાં સૌથી વધુ ગુગળ કચ્છ જિલ્લામાંથી મળી આવે છે. સૌથી વધુ ગુગળ ક્યાંથી મળે છે? કચ્છ જિલ્લામાંથી. સાબરમતી અને મહી નદીના કોતરો સાબરમતી નદી અને મહી નદીના કોતરોમાંથી પણ ગુગળ મળે છે. ગુગળ માટેના માર્કેટ ક્યાં આવેલા છે? તો અંબાજી અને માતાનો મઢ. કચ્છની અંદર માતાનો મઢ અને અંબાજી, આ બે જગ્યાએ ગુગળના માર્કેટ મોટા પ્રમાણમાં છે. દેવદાર અને ચીડના વૃક્ષમાંથી ઉચ્ચ પ્રકારનો કાગળ બનાવવામાં આવે છે. બે વૃક્ષો ફરી અહીંયા છે, દેવદાર અને ચીડ. ઉચ્ચ પ્રકારનો કાગળ બનાવવા માટે, જે કાગળની ક્વોલિટી જે બેસ્ટ મળી રહે એના માટે કયા બે વૃક્ષો છે? દેવદાર અને ચીડ. ચારકોલનો ઉપયોગ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં થાય છે. ચારકોલ એટલે કોલસો. હા, કોલસાથી પાણી શુદ્ધ થાય. બોલો, કોલસાથી પાણી શુદ્ધ થાય. સ્કૂલમાં વિજ્ઞાન ભણ્યા છો? બરાબર. સ્કૂલની અંદર તમે જો વિજ્ઞાન ભણ્યા હોય તો એમાં એક આપણી પદ્ધતિ આવતી હતી પાણી શુદ્ધિકરણની, કે પહેલાં મોટા કાંકરા નાખો, પછી નાના કાંકરા નાખો, પછી માટી નાખો. અહીં આવતી હતી આખી પ્રોસેસ. પછી કે છેલ્લે શુદ્ધ પાણી મળશે.
હાલ જે આપણે ગેર લાઈન એક્વાગાર્ડ નાખ્યું છે એમ એ જ પ્રોસેસ કરવામાં આવે છે, બરાબર. જે આપણે સ્કૂલમાં ભણ્યા હતા ને એ જ પ્રોસેસ હાલ કરવામાં આવી છે અને આપણને પ્રોવાઇડેશન મળે છે. એની અંદર કોલસાનો યુઝ કરવામાં આવે છે. કોલસાનું કારણ શું? આ ચારકોલ જે કોલસો છે એનું કારણ પાણી શુદ્ધિકરણમાં કેવી રીતે થાય? તો આપણે જે હાલ વાત કરી કે મોટા કાંકરા, નાના કાંકરા ને એ બધા, તો એ બધાથી શું થાય છે? જે અમુક જે અંદર ભળેલી અશુદ્ધિ છે પાણીની અંદર, કે જે માટીના રજકણો છે, કે જે બીજા અલગ અલગ જીવાત હોય કે આ તે, એ બધું નીકળી જશે. એ બધું તો પાણીમાંથી નીકળી જશે. પણ જે વાયરસ છે, જે જીવાણુઓ છે, વાયરસના કે બેક્ટેરિયાના જે જીવાણુઓ છે એ થોડી નીકળવાના છે એનાથી. તો એ કાઢવા માટે આપણે ચારકોલનો યુઝ કરીએ છીએ. ચારકોલ હશે તો એ જે જીવાણુઓ છે ને એ ચારકોલની અંદર રહી જશે અને એના પછી તમને પાણી પ્રોવાઈડ થશે. ક્લિયર? એટલે બેને કીધું એ પ્રમાણે અમુક એક્વાગાર્ડની અંદર આપણે ચારકોલ યુઝ કરીએ છીએ. ક્લિયર? એટલે પાણી શુદ્ધિકરણના બી અલગ અલગ મેથડ્સ છે, બરાબર. ઘેર જઈને સર્ચ કરજો. જાપાનની એક કંપની છે જેનું એક્વાગાર્ડ તમારે ઘેર નખાવવું હોય તો 4-4.5 લાખ ખાવાનું ખાલી એક્વાગાર્ડ આવશે, બરાબર. 4-4.5 લાખનું ખાલી એક્વાગાર્ડ આપે છે. હા, ચલો. શું? હા, પણ એ લોકોની ગેરંટી છે ને ભાઈ. હા, એ લોકો ગેરંટી પ્રોવાઇડેશન આપે છે. આપણે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં બી એક્વાગાર્ડ નાખેલું છે. કેન્સરના રોગમાં ઉપયોગી છે કે અમારું પાણી આલ્કલાઇન વોટર, બરાબર. એ આખી પ્રોસેસ અલગ છે, આપણે એમાં નહીં પડતા. ચલો આગળ વધીએ. હા, પણ જાણકારી મેળવવાની આ બધી, આ તમારા માટે સારું છે. ચલો, ચારકોલનો યુઝ ખબર પડી ગઈ. પાણીમાં રહેલી અશુદ્ધિ શોષી લે છે એટલા માટે એનો યુઝ થાય છે. હા, ઉપરાંત ટૂથપેસ્ટ અને આરો પ્લાન્ટમાં પણ યુઝ થાય છે. ટૂથપેસ્ટના અનુસંધાન તો આપણને ખબર જ છે કે ઘરડા જે લોકો હતા રોજ સવારે ઉઠે, ચા બનાવે, ચૂલો સળગાવે, ચા બનતી જાય, કોલસાથી દાંતણ કરતા જાય, કોલસાનું દાંતણ વાપરતા હતા. કાં તો લીમડાનું દાંતણ ઘસતા હોય, કાં તો આંગળીથી કોલસો ઘસતા હોય, બરાબર છે. તો આ જ વસ્તુ છે કે દાંત ટૂથપેસ્ટની આપણને ખબર જ છે. અને આરો પ્લાન્ટ્સની અંદર આપણે હાલ વાત કરી લીધી કોલસો કેવી રીતે યુઝ થાય છે. ચલો, અનામત જંગલો આપણે પહેલાં જોયા હતા. અનામત, રક્ષિત જંગલોના 3 પ્રકાર. સૌથી વધારે 55% અનામત જંગલો. તો હવે અહીંયા અનામત જંગલો સરકારીની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ હોય તેવા જંગલો અનામત જંગલો કહેવાય. સરકારની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ હોય એના જંગલોને કેવા જંગલો કહેવાય? અનામત જંગલો કહેવાય. ભારતની અંદર કુલ જંગલોના કેટલા ટકા છે? 55%. ભારતના કુલ જંગલો પૈકી 55% શું છે? અનામત જંગલો છે. સંરક્ષિત જંગલોની વાત કરી લઈએ. સંરક્ષિત એટલે કે રક્ષિત. સંરક્ષિતના રક્ષિતમાં કંઈ ફરક છે નહીં. સરકારની દેખરેખ હેઠળ હોય પરંતુ સામાન્ય નિયમો કે પ્રતિબંધ સાથે ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની છૂટ આપી હોય એવા જંગલો. અનામત જંગલો એટલે એમાં કંઈ છૂટ આપવાની વાત હતી નહીં, સરકાર હેઠળ હતું સંપૂર્ણપણે. રક્ષિત જંગલો પણ છ તો સરકાર હેઠળ જ, પણ સરકારે અમુક છૂટ આપી છે. પ્રતિબંધિત વિસ્તારોની અંદર ખેતી કરવાની પશુચારણની અમુક લિમિટેશન્સ, કે ભાઈ હા, આ જંગલ વિસ્તાર અહીંયાથી ચાલુ થયો, અહીંથી 2 કિલોમીટર સુધી તમે ખેતી કરી શકો, અહીંથી 2 કિલોમીટર સુધી તમે પશુચારણ માટે વાપરી શકો છો. તો આ લિમિટેશન્સ જાળવી. તો આવા જે જંગલો હોય એના કેવા જંગલો કહેવાય? રક્ષિત જંગલો કહેવાય. બિન વર્ગીકૃત જંગલો, જેનું વર્ગીકરણ નથી કરેલું, જ્યાં ખેતી, પશુચારણ કે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ ન હોય તેવા જંગલો. કોઈ જાતનો પ્રતિબંધ નથી, તમારે જ્યાં જે જંગલમાં જ્યાં ફરવું હોય એમ ફરો. જંગલમાંથી કંઈક કામ માટે લાકડું કાપવું હોય તો લાકડું કાપી લો, ખેતી કરવી છે તો ખેતી કરો, પશુચારણ માટે જવું છે તો પશુચારણ માટે જાઓ. બધા બિન વર્ગીકૃત જંગલો આવે. ભારતમાં કુલ જંગલોના 17% જંગલો બિન વર્ગીકૃત જંગલો છે. કેટલા ટકા? 17%. આગળ પણ આપણે જોયા હતા. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા ક્રમે આવે છે? તો 6થા નંબરે. જૈવ વિવિધતા એટલે શું? જૈવ વિવિધતા એટલે શું? જે અલગ અલગ પ્રજાતિ છે. ફોર એક્ઝામ્પલ આપણા મનુષ્ય એક પ્રજાતિ છે, આ એક પ્રજાતિ થઈ ગઈ. પછી આપણે જોઈએ કે પશુ એક પ્રજાતિ થઈ ગઈ, પક્ષી એક પ્રજાતિ થઈ ગઈ. તો આવી અલગ અલગ અઢળક પ્રજાતિઓ એક સાથે આવે ને તો એ જૈવ વિવિધતામાં આવે. આને જૈવ વિવિધતાનો પોષણ કહેવાય, બરાબર છે. તો આની વાત છે કે એ રીતે આવી એકથી વધુ કેટલી પ્રજાતિઓ મેક્સિમમ છે એના અનુસંધાને ગુજરાત કયા ક્રમે આવે છે? ભારતમાં 6થા ક્રમે. એનાથી ઉપર 5 એવા સ્ટેટ્સ છે કે જેની અંદર જૈવ વિવિધતા વધારે છે, એટલે કે સજીવોની જે પ્રજાતિઓ છે એ વધારે છે.
સાંસ્કૃતિક વન આપણે વાત કરી હતી દર વર્ષે આપણે એક વનની સ્થાપના કરીએ છીએ. જોઈ લઈએ આપણે કયા કયા વનો સ્થાપ્યા, ક્યાં ક્યાં સ્થાપ્યા અને એની વિશેષતા શું છે. પહેલાં જોઈએ કે ક્યાંથી શરૂઆત થઈ હતી એની. તો 1952 કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી, એ જ આપણા સાહિત્યકાર છે, એ જ આ, બીજા કોઈ નહીં. ભારતીય વિદ્યાસભાની સ્થાપના કરી હતી ક્યારે? 1952માં. જેના અંતર્ગત 1952થી વનોત્સવની ઉજવણી કરવાની શરૂઆત થઈ. વનોત્સવની ઉજવણી કયા વર્ષથી શરૂ થઈ છે? 1952થી. કઈ સંસ્થાના અનુસંધાને? ભારતીય વિદ્યાસભા. ભારતીય વિદ્યાસભાની સ્થાપના ક્યારે થઈ? કોણે કરી? ક્લિયર? અને આ ઉજવણીની શરૂઆત ગુજરાતમાં નહીં ભારતની અંદર કરવામાં આવી હતી. કયા વર્ષથી? 1952થી. વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, એ સમયે આપણા વડાપ્રધાન હતા, એ સમયે આપણા મુખ્યમંત્રી હતા. 2004ના વર્ષમાં 2004ની અંદર આપણા વડાપ્રધાન કોણ હતા? વડાપ્રધાનની વાત છે હવે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ સમયે વડાપ્રધાન કોણ હતું? મનમોહનસિંહ. યાદ રાખવાનું, ભૂલી નહીં જવાનું. ચલો, વનોત્સવનું સંસ્કૃતિ સાથે જોડવા દરેક જિલ્લામાં દર વર્ષે એક સાંસ્કૃતિક મહત્વ ધરાવતું એક વન સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોણે ડિસાઇડ કર્યું? આપણા મુખ્યમંત્રી એ સમયના નરેન્દ્રભાઈ મોદીએ ડિસાઇડ કર્યું કે દર વર્ષે આપણા દરેક જિલ્લાની અંદર એક સાંસ્કૃતિક મહત્વ સાથે સાંકળીને એક વનની સ્થાપના કરીશું. વનો શેના અનુસંધાને સ્થપાય છે? સંસ્કૃતિના અનુસંધાને સ્થપાય છે. એટલા માટે જેનું નામ શું આપ્યું છે? સાંસ્કૃતિક વન. વર્ષ 2004માં નરેન્દ્ર મોદી, આ તો એક નહીં કરાયું, ચલો કંઈ નહીં. હા, વર્ષ 2004થી દર વર્ષે વનોત્સવની ઉજવણી હેઠળ એક જિલ્લામાં સાંસ્કૃતિક વન ખુલ્લું મૂકવામાં આવે છે. વન મહોત્સવ જુલાઈ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવે છે. જુલાઈ માસનો પ્રથમ સપ્તાહ પૂરો થયો કે ના થયો? જુલાઈ માસનો પ્રથમ સપ્તાહ પૂરો થઈ ગયો ને? તો તમારું હોમવર્કનું કામ એ કે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી મળીએ છીએ ત્યારે હું આ ક્વેશ્ચન પૂછીશ કે વર્ષ 2024નું સાંસ્કૃતિક વન ક્યાં સ્થપાયું? બરાબર. ચલો, વનોત્સવમાં સાંસ્કૃતિક વન થકી લોકોને રોજગારી મળે છે. ઔષધિ વૃક્ષોથી લોકો માહિતગાર થાય છે. આનાથી શું ફાયદો? શું આ સાંસ્કૃતિક વનો સ્થાપવાથી ફાયદો શું થાય છે કે જે આપણને નહીં ખબર? આપણા ગામડાઓમાં ના રહ્યા હોય, જંગલ વિસ્તારોમાં નથી રહ્યા, આપણને નહીં ખબર કે કયા વૃક્ષો છે અને શું છે. જેમ કે અમુક બાવળની વાત કરીએ, રાયણની વાત કરીએ, હમણાં નહીં ખબર હોતી. તો આ બધા વૃક્ષોની જાણકારી ક્યારે મળે? જ્યારે આવા સાંસ્કૃતિક વનોની અંદર જઈએ. સાંસ્કૃતિક વનોની અંદર જઈએ એટલે ત્યાં નામ સાથે વૃક્ષ આપેલું હોય કે ભાઈ આ જે વૃક્ષ છે એ આનું વૃક્ષ છે, આ જે છોડ છે આનો છોડ છે, આવી રીતે અલગ અલગ માહિતી આપેલી હોય તો આપણને ત્યાંથી માહિતગાર થવાય. જંગલમાં જવાની જરૂર રહે નહીં, સાંસ્કૃતિક વનમાં જાઓ, ખબર પડી જશે કે કયું વૃક્ષ કયું છે. ક્લિયર? અમદાવાદમાં સાંસ્કૃતિક વન ક્યાં છે? ચલો, અમદાવાદમાં રહો છો, અમદાવાદનું સાંસ્કૃતિક વન ક્યાં છે? જડેશ્વર વન. ક્યાં? ઓઢવ. જડેશ્વર વન ઓઢવ. કેટલાય મુલાકાત લીધેલી છે? એક જ, બીજું કોઈ નહીં. કંઈ નહીં, જજો વૃક્ષો સુતા આવજો. ચલો, હવે સ્ટાર્ટ કરીએ આપણે આપણું મેઇન કન્ટેન્ટ, સાંસ્કૃતિક વનોને. બરાબર છે. પહેલું સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે, પુનિત વન. પહેલું સ્થપાયું ક્યાં? ગાંધીનગર. નામ શું મળ્યું? પુનિત વન. સેક્ટર 18 ના યાદ રહે તો ચાલશે. વનનો ક્રમ કયો હતો? વન મહોત્સવનો ક્રમ શરૂ ક્યારે કર્યું હતું? 52માં. 52માં પહેલો ઉજવ્યો હતો. 2004ની અંદર આપણે પુનિત વનની સ્થાપના કરી ગાંધીનગરમાં. ત્યારે કયા નંબરનો ઉજવવામાં આવ્યો હતો? 55મા નંબરનો ઉજવવામાં આવ્યો હતો. અને ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન કયું છે? તો પુનિત વન. ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન કયું? પુનિત વન. સ્થાપના વર્ષ 2004. મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી. બીજું વન સ્થાપ્યું આપણે માંગલ્ય વન. વર્ષ આવશે 2005. વર્ષ 2005ની અંદર માંગલ્ય વન કઈ જગ્યાએ? તો કે બનાસકાંઠાના અંબાજી ખાતે. બનાસકાંઠા અંબાજી. 55-56. તીર્થકર વન. તીર્થકર વન આપણે સ્થાપ્યું છે મહેસાણા જિલ્લાના તારંગા ખાતે. તારંગા હિલ્સ. કયા દેવી? તારાદેવી. કયા ધર્મના? બૌદ્ધ ધર્મના.
તારંગા હિલ કયા ધર્મનું સ્થાનક છે? જૈન ધર્મનું. ઓકે. કયા વર્ષે સ્થાપ્યું હતું? તો 2006માં. ત્યાર પછી હતું હરિહર વન, ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ મંદિર પાસે સ્થાપવામાં આવેલું છે વર્ષ 2007ની અંદર. સૌરાષ્ટ્રની અંદર સ્થપાયેલું સૌથી પ્રથમ વન, સૌરાષ્ટ્રમાં સ્થાપવામાં આવેલું સૌ પ્રથમ વન. બરાબર. હવે અહીંયા એક ક્વેશ્ચન થાય કે સાહેબ ગુજરાત જ છે તો સૌરાષ્ટ્ર જુદું કેમ કરવામાં આવે છે? બરાબર. તમે ઘણાનો અનુભવ બી હશે કદાચ કે સૌરાષ્ટ્રમાં જાઓ ને તો સૌરાષ્ટ્રવાળા એમ પૂછે ગુજરાતથી આવ્યા? બરાબર. સૌરાષ્ટ્રમાં જાઓ તો સૌરાષ્ટ્રવાસી એક એવો ક્વેશ્ચન કરે ગુજરાતથી આવ્યા? તો સૌરાષ્ટ્ર ક્યાં છે? બરાબર. એટલે ઇન શોર્ટમાં આ એક પહેલેથી ચાલતું આવે છે. આમાં કંઈ એવું છે નહીં કે ભાઈ ભાગલા છે કે ભાઈ સૌરાષ્ટ્રવાળા જુદા ને એ લોકો ગુજરાતીઓને જુદા માને છે, પણ એક પહેલેથી એક માઇન્ડસેટ થઈ ગયું છે, એક બોલી થઈ ગઈ છે. આપણને પહેલેથી એક વસ્તુ રૂઢી થઈ જાય એમ કે કોઈકના નામની પાછળ ભાઈ લગાવે તો લાગી જાય, કોઈકના પાછળ ના લગાવ્યું હોય તો ઘરવાળા ગમે એટલું કે ના જ લાગે. એક આપણી રૂઢિગતતા આવી ગઈ હોય એવી રીતે રૂઢિગતતા બંધાઈ ગઈ છે. બાકી એવું ખરેખરમાં કંઈ છે ને, એક સૌરાષ્ટ્ર ને ગુજરાત જુદું જુદું છે. પણ પરીક્ષાઓમાં બી આવું પૂછાય છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં પહેલું ક્યારે થયું હતું? તો સૌરાષ્ટ્રમાં પહેલું સાંસ્કૃતિક વન હરિહર વન, ગીર સોમનાથ, સોમનાથ ખાતે. અને તમામ વનોની અંદર સૌથી નાનું, જેટલા સાંસ્કૃતિક વનો સ્થપાયા છે અત્યાર સુધીમાં એમાં સૌથી નાનું સાંસ્કૃતિક વન કયું છે? તો હરિહર વન. કેટલા હેક્ટરમાં હતું? તો 1.6 હેક્ટરમાં. ક્યાં સ્થપાયું? ગીર સોમનાથ ખાતે 2007માં. વન મહોત્સવ હતો 58માં. આ કન્ટિન્યુ સિક્વન્સ ચાલી રાખી છે 55, 56, 57, 4, 5, 6, 7. આગળ એક જગ્યાએ સિક્વન્સમાં ફેરફાર થશે એટલા માટે આ સિક્વન્સ યાદ રખાય છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. ભક્તિવન સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે. ચોટીલા કોનું સ્થાનક છે? ચામુંડ માતાનું. ચામુંડ માતાનું સ્થાનક છે ચોટીલા. એ જગ્યા ઉપર આપણા વન સ્થાપ્યું છે. કયું? ભક્તિવન. ત્યાર પછી આપણે જોઈએ શ્યામલ વન. શ્યામલ વન છે અરવલ્લી શામળાજી ખાતે. શામળાજી ખાતે કોણ? હાલ રથયાત્રા કાઢી હતી. બરાબર. સવર્ણ ચતુર્ભુજ એકમાત્ર મૂર્તિ છે, સવર્ણ ચતુર્ભુજ. આપણે જોઈ લીધું હતું આવું, તો યાદ હોવું જોઈએ. બરાબર. ચલો નેક્સ્ટ. પાવક વન ભાવનગર. પાલીતાણા. પાલીતાણાનો કયો ક્વેશ્ચન યાદ રખાયો હતો? સૌથી વધુ મંદિરો કેટલા? 863. ક્યાં આવેલા છે? પાલીતાણા ભાવનગર ખાતે. કયા જિલ્લામાં? ભાવનગર જિલ્લામાં. સૌ પહેલું મંદિર કોણે સ્થાપ્યું હતું? જૈન મંદિર સૌ પ્રથમ સ્થાપ્યું હતું ને? કોણે સ્થાપ્યું હતું? નાગાર્જુન. નાગાર્જુન આપણે ત્યારે વાત કરી હતી. પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની સલાહ આપી હતી નાગાર્જુને. એ જ નાગાર્જુને પાલીતાણામાં સૌ પ્રથમ જૈન મંદિરની સ્થાપના કરી હતી. ત્યાર પછીથી પાલીતાણામાં જૈન મંદિરો સ્થપાતા ગયા અને કુલ 863 જૈન મંદિરો હાલ ત્યાં આવેલા છે, જે ગુજરાતની અંદર સૌથી વધુ જોવા મળે છે. પછી પાછી આપણે વાત કરી હતી ગિરનારમાં 866 છે, પણ તો પરીક્ષામાં પૂછાય કે સૌથી વધુ ક્યાં? પાલીતાણા. ચલો પછી છે વિરાસત વન. પંચમહાલ. પાવાગઢ. પાવાગઢમાં કયું સ્થાનક? મહાકાળી માતાનું. જો અહીંયા આ સિક્વન્સ કન્ટિન્યુ જતી 59, 60, 61, 62, 8, 9, 10, 11. નરેન્દ્ર મોદી સાહેબ જશે ને સિક્વન્સમાં ફેરફાર થશે. ચલો ત્યારબાદ છે ગોવિંદ સ્મૃતિ વન મહીસાગર. ગોવિંદ સ્મૃતિ વન કયા જિલ્લામાં? મહીસાગર જિલ્લાની અંદર. સ્થાન કયું છે? માનગઢ. આ ગોવિંદ સ્મૃતિ વન જે છે એ એક હત્યાકાંડના અનુસંધાને સ્થાપવામાં આવ્યું છે. સાંસ્કૃતિક દ્રષ્ટિએ માનગઢ હત્યાકાંડ થયો હતો. હિસ્ટ્રીની અંદર તમને ચલાવવામાં આવશે જ્યારે બી ચાલશે ત્યારે. માનગઢ ખાતે એક નરસંહાર થયેલો અંગ્રેજો દ્વારા કે જેની અંદર નેતૃત્વ કર્યું હતું ગોવિંદસિંહજીએ. બરાબર. આ ગોવિંદસિંહજી એટલે પેલા પંજાબવાળા શીખોવાળા ગોવિંદસિંહજી નહીં, આ બીજા ગોવિંદસિંહજી. બરાબર. આ ગોવિંદસિંહે નેતૃત્વ કર્યું હતું એટલે એમના નામથી આપણે સ્મૃતિ વનની સ્થાપના કરી, ગોવિંદ સ્મૃતિ વન. વર્ષ છે 2012. ત્યાર પછી છે નાગેશ્વન. જગ્યા કઈ? દેવભૂમિ દ્વારકા. શક્તિવન રાજકોટ, કાગવડ, જેતપુર. ત્યાર પછી છે જાનકીવન. જાનકીવન ક્યાં આવ્યું છે? નવસારી, વાસંદા. 2015. 63 થી 66, 12 થી
15. હવે લાઈન લાગી બરાબર ભાઈ. મહીસાગર વન, આણંદ, વૌરાની ખાડી. વૌરાની ખાડી કઈ નદી? કઈ નદીનું મુખ વૌરાની ખાડી તરીકે ઓળખાય? નદીઓ પતી ગઈ. મહી નદી, મહી નદીનું મુખ વૌરાની ખાડી. ચલો 2016ની અંદર આણંદ વૌરાની ખાડી મહીસાગર વનની સ્થાપના. આ યાદ રાખજો ખાસ, કેમ કે મહીસાગર છે, મહીસાગર જિલ્લો ના થઈ જાય બરોબર. મહીસાગર નામ આપ્યું છે મહી નદીના અનુસંધાને જ આપ્યું છે, પણ એના મુખ ઉપર આપ્યું છે અને એનું મુખ ક્યાં આવે છે? તો આણંદમાં આવે છે, વૌરાની ખાડી. પછી એવું ના થઈ જાય કે મહીસાગર છે, મહીસાગર જિલ્લામાં આવો. ચલો પછી છે અમરાવન. અમરાવન છે વલસાડ, બાળ ચોથી ખાતે. એકતાવન સુરત, સુરત ખાતે જ. પછી છે શહીદ વન, જામનગર, ભૂચર, મોરી. આ બધા ચારે ચાર વન કયા વર્ષે સ્થાપ્યા? 2016માં. 2016માં જ્યારે આ ચારે ચાર વન સ્થાપ્યા ત્યારે આપણા સીએમ એટલે કે મુખ્યમંત્રી કોણ હતા? તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? આનંદીબેન પટેલ. એમના સમયની અંદર આ ચારે ચાર વનો એક સાથે સ્થાપવામાં આવ્યા બરાબર. આપણે યાદ પેલું કેવું નરેન્દ્ર મોદી સાહેબે શું કીધું હતું કે દર વર્ષે એક જિલ્લામાં એક વન સ્થાપીશું. તો પછી અહીંયા ચાર વન કેમ સ્થપાઈ ગયા? આપણે એના કારણથી મતલબ રહેતો નથી, પણ આપણે યાદ રાખવાનું કયા વર્ષે સ્થપાયા હતા. તો એના માટે આપણે યાદ રાખવાનું પહેલું વન કયા વર્ષે સ્થપાયું? બીજું 5માં કન્ટિન્યુઅસ સ્થપાતા હતા 1 થી 4. પહેલું વન આવ્યું હતું 2004માં, યાદ રાખવું પડ્યું. ત્રીજું વન આવ્યું 2006માં, આવું યાદ રાખવું પડે. યસ, તો આનંદીબેન પટેલે આપણું કામ ઇઝી કરી આલ્યું. 16માં 16, હવે 17 થી 17 બરાબર. આપણે પેલા કારણથી મતલબ નહીં, આપણે આપણું કારણ શોધવાનું બરાબર. હા ભાઈ, અહીંયા તકલીફ પડતી હતી, વરસ અલગ અલગ આવતું હતું તો ભેગા કરી દીધા બધા. જે વરસ હોય એ જ વન હોવું જોઈએ બરાબર. તો એક સાથે ચાર વન 2016ની અંદર સ્થાપવામાં આવ્યા. આણંદની અંદર મહીસાગર વન, વલસાડની અંદર અમરાવન, સુરતની અંદર એકતાવન અને જામનગરમાં શહીદ વન, ભૂચર, મોરી બરાબર. જે અકબરનું યુદ્ધ થાય છે એના અનુસંધાને છે ભૂચર, મોરી. એ હિસ્ટ્રીની અંદર મેડમ ચલાવશે તમને. ત્યાર પછી છે વીરાંજલી વન, સાબરકાંઠા, પાલદડ વાવ. પાલદડ વાવ ખાતે બી હત્યાકાંડ થયેલો છે, એના અનુસંધાને જ વીરાંજલી વનની સ્થાપના થયેલી છે. 17માં 18મું વન આવ્યું રક્ષક વન, ભુજ ખાતે કચ્છમાં. આ જે રક્ષક વન છે એ જે આપણા ભારત પાકિસ્તાનની વોર છે એ સમયે હમણાં વચ્ચે મૂવી બી આવ્યું, આઈ થિંક રોલ હીરો છે અજય દેવગન. અજય દેવગને રોલ કર્યો છે. એની અંદર બતાવે છે કે ભાઈ જે એર સ્ટ્રીપ હોય છે આખો રોડ તોડી નાખવામાં આવે છે બરાબર છે. ભુજ નામ જ છે મૂવીનું બરાબર. તો એ જે આખી સ્ટોરી બતાવી છે એની અંદર જે શહીદ થયા છે ને એના અનુસંધાને આ રક્ષક વન છે બરાબર છે. બીજું કે જે ધરતીકંપ આવ્યો 2001ની અંદર બરાબર. ચલો 2018ની અંદર આ સ્થાપવામાં આવ્યું. સૌથી મોટું વન છે અત્યાર સુધીના તમામ વનોની અંદર 11 હેક્ટરમાં. સૌથી નાનું કયું હતું? હરિહર વન, ગીર સોમનાથ 1.6 હેક્ટર. સૌથી મોટું 11 હેક્ટર. ત્યાર પછી આપણું જડેશ્વર વન 2019 અમદાવાદ ઓઢવ. ત્યાર પછી છે રામવન રાજકોટ 2020. એકવીસમું છે મારુતિનંદન વન ઉમરગામ વલસાડ. 22મું વટેશ્વર વન સુરેન્દ્રનગર દુધરેજ. 23મું અહીંયા ખાલી રાખી જગ્યા 2023ની. અહીંયા પાછળ 24મું એડ કરી દેવાનું. 24 75 2024 બરાબર. આ બે તમારા હોમવર્ક. જગ્યા ખાલી રાખી છે, લખવું હોત તો લખી શકતો હતો પણ છેલ્લું છે ને એટલે ઇમ્પોર્ટન્ટ હોય એટલે મેં બાકી રાખી દીધું. ગણતરી એવી હતી કે પહેલાં ચાલી જશે જુલાઈ પહેલાં, પણ આપણે જુલાઈમાં જ ચલાવ્યું તો 24મું એડ થઈ ગયું બરાબર. ચલો કંઈ નહીં, તો બે હોમવર્ક આવ્યા બરાબર. આ બે વન તમારે શોધવાના અને લખીને લાવવાના જ, નેક્સ્ટ ટાઈમ મને આપવાના છે. છેલ્લે અત્યારે હાલ પૂરતું મેં ચલાવ્યું એ પ્રમાણે વટેશ્વર છે. અહીંયા આપણું આજનો લેક્ચર પૂરો બરાબર.
આજના લેક્ચરમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય જંગલોમાં ને એમાં તો જંગલોની અંદર આનાથી વિશેષ કંઈ નહીં આવે અને પર્યાવરણના એકાદ બે પોઈન્ટ જ આપણે કવર કર્યા. પર્યાવરણ તો અલગથી આવશે એની રીતે ચલાવીશું પર્યાવરણ, પણ હાલ જે કામનું હતું એ જોઈ લીધું છે અને આપણે આ રીતે ચાલીશું. જે પોઈન્ટ કવર થતો હશે એ કવર કરતા જ જઈશું. પર્યાવરણ ચાલશે ત્યારે ફરી ચાલશે, રિવિઝન થશે. એટલા માટે જ આપણે 3 મહિનાની જગ્યાએ 6 મહિનાની બેચ, કે તમને પ્રોબ્લેમ ના થાય. બોલો, કોઈને કંઈ ક્વેશ્ચન નહીં ને? તો આટલે રાખીએ.